તમામ બહેનો, શ્રી ઘાટકોપર ઘોઘારી મહિલા મંડળ પ્રમુખ શ્રી કળાબેન શેઠ તથા સર્વ કમિટી મેમ્બર્સ આપ સૌનું સ્વાગત કરે છે. આ વર્ષે આખા વિશ્વમાં એક અંધારી આફત આવી પડી. આપણી જીવનશૈલી તેમજ સામાજિક પરંપરાઓ પર તેની બહુ જ માઠી અસર થઈ. 6 મહિનાથી આપણે દરેક તહેવારને સાદાઈથી ઉજવ્યા. આ વિષમ પરિસ્થિતિમાં આપણા મંડળે ઓનલાઈન પર અનેક પ્રોગ્રામ આપ્યા. વોટ્સઅપ ઉપર રમતો રમાડી, પાવર ઓફ ભક્તામરની સુંદર આરાધના કરાવી, બીજુબેન રાજાણીનો સુંદર વાર્તાલાપ આપ્યો, અનેક સંગીત મઢ્યા પ્રોગ્રામ્સની લિંક મોકલી, 65 યંત્રનું પૂજન કરાવ્યું, મેડમ ગીતારાણી એવું પિક્ચર સરસ એની લિંક મોકલી, અને આવું બધું કરતા હવે આપણે આપણા જ બહેનોમાં સમાયેલી અભિનવ આવડતની મીમાંસા કરવા ઉપસ્થિત થયા છીએ. સ્વની પ્રતિભા, ઉત્કટતા અને ધગશ એક કાર્ય માટેની ગુરુ ચાવી છે, અને તે દ્વારા જ આત્મગૌરવ પણ પ્રાપ્ત થાય છે. દરેક ભાગ લેનાર મેમ્બર્સે બહુ સરસ પ્રયત્ન કર્યા છે. આવા આપણે અગાઉ જે સર્ક્યુલર મોકલ્યું હતું તે પ્રમાણે જે કોઈ બહેનોની એન્ટ્રી આવી છે તેને આપ સમક્ષ રજૂ કરતા પણ અમે આનંદ અનુભવીએ છીએ. આ કોરોના કાળમાં કોરોનાના હિસાબે અથવા અન્ય કારણોસર આપણા ઘણા જ પરિવારોમાં પોતાના સ્વજનોના દેહાંત થયા છે. તે સર્વે દિવંગત આત્માઓને મંડળ શ્રદ્ધાંજલિ આપે છે. પ્રભુ તેના આત્માને શાંતિ આપે. હવે આજે તો દેરાસરો પણ બંધ છે, પણ ઘર ઘરમાં ભગવાન બિરાજમાન થઈ ગયા છે. શ્રદ્ધા અને ભક્તિથી જ સુખ શાંતિ મળે છે. તો પ્રભુને ઘેર પધરાવ્યા છે તો પ્રભુનો આસન પણ બનાવવાનું જ છે. સુંદર એવું આસન બનાવવાનું ડેમોન્સ્ટ્રેશન આપણા મંડળના મેમ્બર શ્રીમતી પ્રીતિબેન શાહ આપની સમક્ષ રજૂ કરશે. પ્રીતિબેન શાહ. પ્રણામ. જય જીનેન્દ્ર. આ કોવિડના કાળમાં આપણે જ નહીં પણ દેરાસરો બી લોક થઈ ગયા છે, પણ પ્રભુજીની કૃપા તો જો ઘરે ઘરે દેરાસરો, ઘરે ઘરે ભગવાન પધાર્યા છે. તો હું હવે તમને પ્રભુજીના આસન કેવી રીતે બનાવાય છે તે આગળ જણાવું છું. આ જે આસન હું બનાવવાની છું તેનું ફેબ્રિક મેં સ્ક્વેરમાં કટ કર્યું છે. આ બધા એક સિંગલ પીસ છે, એને મેં જોઈન્ટ કર્યા છે. જોઈન્ટ બનાવીને આખી આવી રીતે ચેઇન થઈ ગઈ છે. તો હવે એને કેવી રીતે સ્ટીચ કરવું અને ફ્રીલ બનાવી એ હું તમને આગળ બતાવું. આ ફેબ્રિક જે સ્ક્વેર કટ કર્યું છે, આ ફ્રન્ટ પાર્ટ છે અને આ બેક છે, બંનેને જોઈન્ટ કરી અને હવે હું 3 સાઈડ સિલાઈ કરીશ. મારી પાસે તો મશીન છે, પણ તમારી પાસે મશીન ન હોય તો તમે હાથેથી બી સિલાઈ કરી શકો છો. મેં જે 1 સાઈડ, 2 સાઈડ, 3 સાઈડ એન્ડ 3.5 આટલો ગેપ ખુલ્લો રાખ્યો છે એને આપણે સીધું કરવા માટે. તો હવે હું એને સીધું કરી લઈશ. તે ખૂણા અંદર ન રહી જવા જોઈએ, બધા પ્રોપર બહાર આવી જશે તો જ એનો શેપ તમને પ્રોપર ખ્યાલ આવશે. હવે એને આપણે એની પર તમે બોર્ડર લગાવી શકો, ફ્રીલ બનાવી શકો, બધું અલગ અલગ તમારે જે તમારા આઈડિયા આવે એ રીતે તમે કરી શકો. પણ હું આની પર ફ્રીલ બનાવવાની છું. આ કમ્પ્લીટ થઈ ગયું છે. આ નાની ફ્રીલ અંદર લીધી છે, આ મોટી ફ્રીલ ચારે સાઈડ થઈ છે. હવે હું એને પ્રોપર ફિનિશિંગ આપીશ. થઈ ગયું છે, પણ એમાં આપણે આ થોડી ફિનિશિંગ માટે આપણે એને બોર્ડરને એવું નાખશું. આપણે આ સિંગલ બોર્ડર નાખી શકીએ. એને આખી હું સિંગલ બોર્ડર નાખું છું, પણ જો આ મેં આસન બનાવ્યું છે એમાં મેં આખી ફ્રીલ, નાની ફ્રીલ દેખાતી જ નથી, એટલે બ્રોડ બોર્ડર નાખી છે. તો હવે હું આ બોર્ડર નાખી અને આને પ્રોપર ફિનિશિંગ આપીશ તો આપણું પ્રભુજીનું આસન તૈયાર થઈ જશે. ચારે સાઈડ હું એને આપણે ટર્ન કરતા.
કે આ એનો લુક જો કેટલો ફાઇન આવી રહ્યો છે. મેં આ પેટર્ન લીધી છે, પણ તમે લોકો આ ફ્રીલની બદલે બોર્ડર બી એટલી નાખી શકો છો. મેં બીજા આસન બધા બનાવ્યા છે એ હું તમને બતાવું છું, એટલે તમને થોડો આઈડિયા આવશે તમારે કઈ રીતે બીજા બનાવવા. આ આપણું ફાઇનલી આસન બની ગયું છે. હું પ્રભુજીને આસન બનાવું છું, પણ તમે અલગ અલગ રીતે બી કોઈ બી વસ્તુ બનાવી શકો. પીલો બનાવી શકો, તમે ઘણી રીતે ઉપયોગ થઈ શકે છે. મારી ઈચ્છા હતી કે હું પ્રભુજીને આસન બનાવું અને પ્રભુજીને બિરાજમાન કરું. આજે મેં આસન હમણાં તમને બતાવ્યું એ રેડી થઈ ગયું છે. એવા બીજા આસન મેં થોડા બનાવ્યા છે. તો આમાં બી સેમ મેં નાની બોર્ડર નાખી છે. બીજા બધા નાના નાના પીસ હતા. આ રેક્ટેંગલ શેપ બનાવ્યો છે. અચ્છા, આ પ્લેન અંદરનો પાર્ટ લીધો છે અને બહાર પ્રિન્ટેડ લીધું છે. આમાં મેં નાની જે ફ્રીલ હતી આમાં એ મેં નથી બતાવી, એને સીધું સ્ક્વેર આપી દીધું છે. તો સેમ આમાં બી એવી રીતે બનાવ્યું છે. અચ્છા, તમે અલગ અલગ શેપમાં બી બનાવી શકો છો. આ મેં રાઉન્ડ શેપ લીધો છે. રાઉન્ડ તમે કોઈ બી રાઉન્ડ કટ કરી અને એમાં આવી રીતે ફ્રીલનો લુક આપી શકો, બોર્ડર નાખી શકો. પછી મેં એને આ રાઉન્ડમાં બોર્ડર મૂકી છે. નવરાત્રિનો લુક આવે એવા પેચીસમાંથી મેં આ બી આસન બનાવ્યું છે. પ્રભુજીનું આસન નાનું છે, આ મોટું છે. એવી રીતે આ 2 in 1 છે, જે આગળ ગ્રીન છે અને પાછળ પિંક છે. બંને રીતે તમે રાખી શકો આવી રીતે. અચ્છા, મેં તો આ બધા પ્રભુજીને આસન બનાવ્યા છે, પણ તમે અલગ અલગ ક્રિએટિવિટી કરી શકો. અચ્છા, મેં આ પીલો બી બનાવ્યો છે. આ પીલો બનાવ્યો, એવો બીજો આ પીલો બનાવ્યો છે. અને આ બધી વસ્તુ જે આપણા બધા જૂની વસ્તુ ટી શર્ટ્સ ને એ બધું હોય, એના બધા ઇમોજીસ હોય, એના બધા પેચ હોય, એને કટ કરીને એને તમે ક્રિએટિવિટી કરી શકો. આ મેં આ ટી શર્ટમાંથી કટ કરીને એક ડાયરી બનાવી છે. તેનું ફ્રન્ટ પેજ છે, એ મેં આવી રીતે બનાવ્યું છે. ઘાટકોપર ઘોઘારી મહિલા મંડળ, તમે આ કોવિડના કાળમાં બી તમે ઓનલાઈન પ્રોગ્રામ રાખીને અમારા આર્ટને એક શોકેસ કરો છો. તો એક ખૂબ ખૂબ ધન્યવાદ તમને કે અમને એક સરસ પ્લેટફોર્મ, આર્ટનું પ્લેટફોર્મ આપ્યું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તમને. થેન્ક યુ સો મચ. હેપી દિવાળી, હેપી ન્યૂ યર. બાય, ટેક કેર. હવે એક યુવાન પણ સિનિયર સિટીઝન એવા શ્રીમતી કોકિલાબેન શાહ આપણી આવડતને લઈને આપણી પાસે આવી રહ્યા છે. ઉત્સાહ અને વૈવિધ્યને આપણે તેના ત્રિરંગી ઢોકળા કેક દ્વારા આપણે માણીએ. શ્રીમતી કોકિલાબેન શાહ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈના ધર્મપત્ની છે, પણ અમે એમને પ્રમુખ રાણી તરીકે જ સંબોધીએ છીએ. શરૂઆતથી જ આપણા મેમ્બર રહેલા, સદા દરેક પ્રોગ્રામને માણ્યા પછી એપ્રિશિએટ કરવાનો ગુણ ધરાવે છે. તો આવો જોઈએ ત્રિરંગી ઢોકળા કેક. કોકિલા મહેન્દ્રભાઈ શાહ, ઘાટકોપર ઈસ્ટ મહાવીર બિલ્ડિંગમાં રહું છું. મારી રેસીપી છે તિરંગી ઢોકળા કેક. સૌ પ્રથમ તો હું તમને એ જ કહું છું કે ઢોકળાનું ખીરું બધા જ બનાવી શકે છે. એ જ રીતે ખીરું લીલા મરચાં, મીઠું અને સોડા નાખીને ખીરું તૈયાર કરું. તેના 3 ભાગ એક સરખા કરવાના. ને એક ભાગની અંદર ગ્રીન કલર, કોથમીરની પેસ્ટ નાખીને ગ્રીન કલર કરવાનો. બીજો ભાગની અંદર હળદર નાખીને યલો કરવાનો. ત્રીજો ભાગ વ્હાઈટ રાખવાનો. હવે સૌ પ્રથમ ગ્રીન ભાગ તમારે પ્લેટમાં મૂકવાનો. એના પર ગ્રીન ચટણી લગાવવાની, જે હું લગાવી રહી છું અત્યારના. ત્યારબાદ એના ઉપર ગ્રીન કલરનો પીસ લગાવવાનો. એના પર સોસ લગાવવાનો. ગ્રીન કલરના પીસ ઉપર મેં વ્હાઈટ પીસ મૂક્યો છે, તેના પર મેં સોસ લગાવ્યો છે. ત્યારબાદ એના પર હું યલો કલરનો પીસ મૂકી રહી છું, જેથી કરીને ફ્લેગનો દેખાવ આવશે અને તિરંગી જેવો દેખાવ આવશે. હવે હાથે દબાવી દેવાની, જેથી કરીને બરાબર પ્રેસ થાય છે, ટેસ્ટ એકબીજા પર લાગી જશે. હવે આના ઉપર ફરતે આપણે દહીંનો મઠ્ઠો
એકદમ પાણી કાઢીને રાખવાનું, એની અંદર ફક્ત મીઠું જ નાખવાનું અને સાકર નાખવાનું. સાકર નાખ્યા પછી આ મઠ્ઠો એકદમ સ્પ્રેડ આખા કેક ઉપરની સાઈડમાં કરી દેવાનો છે, જેમ કરીને તમને બતાવીને કરી રહી છું. આ રીતે ફૂલ દહીં લગાવીશ. મેં સાઈડમાં પણ બધે દહીં લગાવી દીધું છે. એ દહીં લગાવ્યા પછી એના ઉપર જરા કાળા અને સફેદ તલ ભભરાવાના. આ રીતે આખા ઉપરના બધા પોષણ ઉપર તલ ભભરા, કાળા અને સફેદ તલ ભભરાથી દેખાવ ખૂબ જ સરસ લાગે છે. અને ત્યાર પછી કાકડીના પીસ ને ટમેટાના હાફ પીસ બધે સાઈડમાં લગાવી દેવાના. જ્યાં દહીં લગાવ્યું છે ત્યાં શું માટે લગાવવાના છે, જેથી કરીને દેખાવ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે ગ્રીન ચટણીના ડ્રોપ્સ અહીંયા બધે મૂકવાના, જે મેં મૂકી રહ્યા છે. ને સોસના ડ્રોપ્સ પણ આ જ રીતે મૂકવાના, જેથી કરીને દેખાવ ખૂબ જ સરસ લાગે છે ને ખાવામાં પણ ખૂબ મજા આવે એવું લાગતી જાય છે. હવે ડેકોરેશન માટે સાઈડમાં કોથમીર, આ રીતે તલ ભભરાવાના. બસ આ ઢોકળા કેક, તિરંગી ઢોકળા કેક તૈયાર થઈ ગઈ. તો ખાઈને કહો મને, ઘરનાને પણ ખવડાવો ને કેટલી ટેસ્ટી લાગે છે એ ખાઈને મને યાદ કરજો ચોક્કસ. થેન્ક યુ. કેકની રીતે મેં કટ કરીને તમને સાઈડમાં બતાવી રહી છું કે જુઓ અંદર તિરંગી કેક લાગી રહ્યું છે, જેથી કરીને દેખાવ ખૂબ સરસ લાગે છે અને ટેસ્ટ પણ ઘણો સરસ લાગે છે. ઓકે, ચાલો, થેન્ક યુ. ધન્યવાદ કોકિલાબેન. आजकल हेल्दी फूड नो जमानो छे. तेल घी को छोड़ो और हेल्दी से नाता जोड़ो ए मान्यता ने अनुसरता अमारा कमिटी मेंबर कुमुदबेन ना मोटा पुत्रवधु श्रीमती निमिषाबेन दोशी हेल्दी ग्रीन्स ની અવનવી વાનગી લઈને તમારી સામે આવી રહ્યા છે. કુકિંગની ક્વીન રહી ચૂકેલા આ મનીષાબેન માં હાથની મીઠાશ અને સ્વાદને આપની સામે રજૂ કરી ગયા છે. નિમિષા દોશી, હેલ્ધી ગ્રીન્સ. હેલો એવરીવન, પ્રણામ. આજે આપણે બનાવશું હેલ્ધી ગ્રીન્સ. તો ચલો જોઈએ એની માટે આપણને શું જોશે. સૌથી પહેલાં આપણને જોશે બાજરો. અડધો કપ મેં બાજરો લીધો છે. એને 2 કલાક ગરમ પાણીમાં પલાળી દેવાનો અને કુકરની અંદર થોડુંક મીઠું અને ચપટી સોડા નાખીને 8 થી 10 સીટી મારી ને એને તમારે બાફી લેવાના છે. પછી મેં આ કોકોનટ છે એને ક્રશ કરેલું છે. આ 1 વાટકો હોય તો આપણને પોણો વાટકો કોકોનટ જોશે. બાજરામાંથી આપણને કેલ્શિયમ મળે છે અને કોકોનટમાંથી આપણને નેચરલ ઓઇલ મળે છે. કાચા જ વટાણા મેં લીધેલા છે અને એ કાચા વટાણાને તમારે મિક્સરમાં અધકચરા ક્રશ કરીને રાખવાના છે. અને કોરિએન્ડર લીધું છે, લીંબુ, સાકર, મીઠું અને વાટેલા લીલા મરચાં અને આપણને ઓઇલ જોશે. એટલે આપણને આનામાંથી આપણને ગ્રીન લેફી વેજીટેબલ્સ આપણને મળે છે. એટલે આ બધી જ વસ્તુ આપણી માટે હેલ્થ માટે બહુ જ સારી છે. ચલો તો આપણે સ્ટાર્ટ કરશું બનાવવા માટે. આપણે આ ગેસ પેટાવી દીધો છે અને આને થોડું ગરમ થવા દઈશું અને એમાં આપણે નાખશું ઓઇલ. 1 ટેબલ સ્પૂન જ ઓઇલ આપણને જોશે, આમાં વધારે ઓઇલ નહીં જોઈએ. એમાં આપણે નાખશું ચપટી સોડા કે જેનાથી આપણા વટાણા ગ્રીન કલર રહેશે. ઓઇલ થોડુંક ગરમ થાય એટલે પછી આપણે એની અંદર વટાણા નાખશું. આપણું ઓઇલ ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે બધા જ વટાણાને નાખી દઈશું અને આપણે એને મીડિયમ તાપ ઉપર 2 મિનિટ 3-4 મિનિટ માટે આપણે એને હલાવવાનું છે. પછી આપણે એમાં માપસર ઓઇલ મીઠું નાખી દઈશું. અંદાજે તમારે 1/2 ટેબલ સ્પૂન જેટલું નાખવાનું આવશે. એની અંદર
વાટેલા લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે, તમને જેવું તીખું જોવે એ પ્રમાણે. પછી એની અંદર લીંબુનો રસ, થોડીક સાકર, અને એને 1 સેકન્ડ માટે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં ટોપરું નાખશું. કોથમીર નાખશું. આમાં કોથમીર સરખી જોશે, એનાથી સ્વાદ બહુ જ સરસ લાગે છે. એને થોડુંક મિક્સ કરી દેશું. લાસ્ટમાં આપણે નાખવાનું છે બાજરું. અને બધાને આપણે પ્રોપર રીતે મિક્સ કરી દઈશું. હવે આપણું હેલ્ધી ગ્રીન્સ તૈયાર છે અને હવે આપણે એને સર્વ કરશું. સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. કોથમીરથી એને આપણે લાસ્ટમાં ગાર્નિશ કરશું. તો ચલો, તૈયાર છે આપણું હેલ્ધી અને ટેસ્ટી હેલ્ધી ગ્રીન્સ. જરૂરથી તમે લોકો ટ્રાય કરજો. થેન્ક યુ નિમિષા. ખરેખર હવે આવું જ હેલ્ધી બટ ટેસ્ટી ફૂડ જ દરેકને ભાવે છે, તો ઘરે બનાવજો હો જરૂર. ઓકે. કહેવાય છે કે આંખ પહેલા જમે પછી આપણે જમીએ. હવે રેસીપીની વેરાયટી અને આંખને ગમે એને રસનાને ફિદા કરે એવી વાનગી લઈને બાબરા નિવાસી રીટાબેન શાહ આપણે રોટી પેકેટ સાથે સોડા છાશ પણ બતાવે છે. રીટાબેન ખૂબ જ કુશળ ગૃહિણી અને બહોળા પરિવારમાંથી પરિવારના પુત્રવધુ છે. હંમેશા આધુનિક વિચાર લઈને આવતા રીટાબેન આપણને રોટી પેકેટ બતાવશે. ગરમીની સિઝન નહીં હોવા છતાં પણ અત્યારે આપણને ખૂબ જ ગરમી લાગી રહી છે, તો આપણને ઠંડક આપે એવી વેરાયટી લઈને આવી છું, જેનું નામ છે છાશ સોડા. તો આપણે એની સામગ્રી જોઈ લઈએ. છાશ, સોડા, સંચળ, મીઠું, શેકેલા જીરાનો પાવડર, ફુદીનો અને કોથમીરને વાટેલા છે. હવે આપણે આમાં 2 ગ્લાસની જગ્યાએ 2 મેં મગ લીધા છે. તેના અંદર આપણે છાશ નાખશું. અડધી છાશ આપણે એડ કરશું. અને હવે એમાં આપણે મસાલો નાખશું. પ્રમાણસર જેટલું જોઈએ એટલું એમાં આપણે મીઠું, શેકેલા જીરાનો પાવડર, ફુદીનો અને કોથમીરને વાટેલા છે અને સંચળ. હવે આપણે એને પહેલા
હલાવશું. ના આપણે થોડી થોડી ધીમે ધીમે સોડા એડ કરશું. આપણે તેમાં બરફ પણ નાખી શકીએ છીએ આપણને વધારે ચીલ્ડ જોતું હોય તો. ગરમીની સિઝનમાં ઠંડક આપે એવી ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી ગુજરાતીઓની મનપસંદ છાશ સોડા. હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગોગારી મહિલા મંડળ. માય નેમ ઇઝ રીટા શાહ. હું તમારી સમક્ષ એક નવી વેરાયટી લઈને આવી છું જેનું નામ છે રોટી પોકેટ. ગેસ ચાલુ કરશું. ધીમી આંચ પર આપણે પેનને ગરમ થવા દઈશું. સેમી ફ્રાય માટે આપણે થોડું તેલ મૂકશું એમાં. જ્યાં સુધી આપણે પૂરણ તૈયાર કરીએ ત્યાં સુધીમાં પેન ગરમ થઈ જશે. હવે આમે 1 કેળાનું પૂરણ લીધું છે, એમાં ફણસી નાખીશું. વટાણા છે, બાફેલા છે ફણસી વટાણા, થોડા થોડા લીધેલા છે અંદાજે. કેપ્સિકમને એકદમ બારીક ચોપ કરેલા છે અને કોબીને અને કેપ્સિકમ બંને બારીક ચોપ કરેલા છે, એ બંને નાખું છું. કોથમીર પણ નાખવાની છે, કોથમીર પણ અંદર નાખું છું. પનીર છે, અને મલાઈ નાખું છું. મલાઈથી એકદમ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે, એટલે થોડું મલાઈ લઉં છું, જેનાથી એકદમ સોફ્ટનેસ પણ આવે છે, એકદમ સોફ્ટ થાય છે. સ્વાદ અનુસાર મીઠું લઉં છું. પ્રમાણસર ચાટ મસાલો, ગરમ મસાલો, આપણે જે ઘરમાં હોય એ જ ગરમ મસાલો ચાલશે. થોડું લાલ મરચું, હવે આપણે બધું મિક્સ કરશું એને. આમાં આપણે વ્હાઈટ પૂરણ પણ મિક્સ કરી શકીએ છીએ અને આ રેડ કલરનું પૂરણ પણ વ્હાઈટ પૂરણમાં પણ મેં બનાવ્યું છે, જેમાં લીલા મરચાં જ ખાલી નાખવાના છે. આ બધી આઈટમ નાખી અને લીલા મરચાં નાખવાના છે. એમાં ગરમ મસાલો અને લાલ મરચું નથી નાખવાનું, બસ એટલો જ ફરક છે. અને એ પણ આપણે કરી શકીએ છીએ. હવે આપણું પૂરણ તૈયાર છે. હવે આપણે રોટલીને ફોલ્ડ કરશું. મેં આ ઘઉં અને મેંદાની રોટલી બનાવી છે. હવે આવી રીતે એક ફોલ્ડ, પછી બીજું ફોલ્ડ, એમાં આપણે પોકેટ તૈયાર કરશું. 2 પોકેટ બનશે એમાં આપણે આપણું પૂરણ ભરશું. બંને સાઈડ આપણે પૂરણ ભરશું. બંને સાઈડ પૂરણ ભરશું. આમાં આપણે રોટલીમાં આપણે ચેન્જ પણ કરી શકીએ છીએ. કોથમીર અને ફુદીનાની રોટલી પણ બનાવી શકીએ છીએ, બહુ સરસ લાગે છે. એવી રીતે એમાં અજમા નાખી શકીએ, લોટ બાંધીએ ત્યારે અજમા, ફુદીનો અને કોથમીર, અને એમાં તલ પણ નાખી શકીએ છીએ. તો આપણી આ પૂરણ ભરાઈ ગયું છે. તો હવે આપણે એને સેલો ફ્રાય માટે મૂકશું. આપણું ગરમ થઈ ગયું છે એકદમ સરસ મજાનું. તો આપણે, અને મેં આ પણ કર્યું છે, એક વ્હાઈટ પૂરણવાળું પણ છે, તો આપણે એને સેલો ફ્રાય માટે મૂકશું. આપણે એને 5 થી 7 મિનિટ માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાખશું.
અને સાઈડમાં આપણે થોડું તેલ રાખશું. હવે આપણે બીજી સાઈડ ગોલ્ડન બ્રાઉન માટે મૂકશું. એને પણ 5 થી 7 મિનિટ માટે રહેવા દેશું. તમે જોઈ શકો છો કેટલું સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું. હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે પ્લેટમાં લઈ લીધું છે. જે જરા ઠંડુ થઈ જશે પછી આપણે એની ગાર્નિશિંગ કરશું. હવે આપણે એમાં ઉપર ચટણી લગાડશું. 2 પોકેટ છે, બંને પોકેટને આપણે ભરી દઈશું. પોકેટ તો હંમેશા ભરેલા જ સારા લાગે ને. એકમાં આપણે ચટણી લગાડશું અને એકમાં આપણે સોસ લગાડશું. એના ઉપર આપણે સેવ લગાડશું. આપણે સેમ આવી જ રીતે વ્હાઈટ પૂરણમાં પણ કરી શકીએ છીએ, જે હમણાં તમને બતાવ્યું એવી રીતે. તો આપણી આ તૈયાર છે. ચટણી તો ભરી છે આપણે, અને હવે એના પર પનીર પણ ભરી શકાશે. ચટણી સાથે પનીરનું લેયર પણ બહુ ફાઇન લાગે છે, બહુ સરસ લાગે છે. આપણે પનીર ભરશું. કોબી, કોથમીર અને દાડમથી આપણે તેનું ગાર્નિશિંગ કર્યું છે. સાથે આપણે ટોમેટો કેચઅપ અને ફુદીનાની ચટણી ડીપ કરવા માટે રાખી છે. નાના મોટા સૌને ભાવે એવી લોકડા સ્પેશિયલ આઈટમ રોટી. ધન્યવાદ રીટાબેન. તમે રોટી પેકેટ બનાવીને બધાને ખિસ્સામાં ઉતારી દીધા હો. ઓકે, થેન્ક યુ. હવે તમને માન્યામાં ન આવે એવી અદ્ભુત વેરાયટી લઈને જિજ્ઞાસા આપની જિજ્ઞાસાને સંતોષવા આવી રહ્યા છે. જિજ્ઞા આપણા ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈના પુત્રવધુ છે અને ઘાટકોપરની દીકરી છે. નવા નુસ્ખા કરવામાં એની માસ્ટરી છે. તો હવે હું કહું એના કરતાં તમે જ જોઈ લો ને કે શું બનાવે છે. હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. મારું નામ છે જિજ્ઞાસા અને આજે હું તમને એક ડેઝર્ટ શીખડાવવા જઈ રહી છું, જેનું નામ છે ફ્રાઈડ આઈસ્ક્રીમ. યા, સરપ્રાઈઝ થઈ ગયા ને, ફ્રાઈડ આઈસ્ક્રીમ. ફ્રેન્ડ્સ, આપણે ફ્રાઈડ આઈસ્ક્રીમ માટે જોશે પહેલા હું આજે 2 ફ્લેવર કરું છું, ચોકલેટ અને વેનીલા. એના માટે પહેલા ચોકલેટનો હું સ્કૂપ બાર લઈ અને બાઉલમાં લઉં છું. અને હું આ આઈસ્ક્રીમ 2 રીતે બતાવવાની છું, એક બ્રેડમાં પણ અને એક કોર્નફ્લેક્સમાં પણ. પહેલા હું વેનીલા ફ્લેવર લઉં છું અને એનું મેં સ્કૂપ કાઢી લીધું છે. હવે આ મેં કોર્નફ્લેક્સનો ભૂકો મિક્સરમાં કરી દીધો છે અને થોડો મેં હાથથી આ ક્રશ કરી દીધો છે. આ 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્સ છે. કોર્નફ્લેક્સના ભૂકાને રગદોળે ઝીણા ભૂકાને નીચે પ્લેટમાં નાખી આઈસ્ક્રીમ હાથમાં લઈ એને આખું રોલ કરી લેવો. રોલ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બહુ જ હાથનો ટચ ન આવે, એવી રીતે કરવું. પછી એ જ ભૂકાને આ કરકરા આ હાથમાં આવી રીતના લઈ અને કરકરામાં રોલ કરી લેવો.
આવી રીતના કરકરા ભૂકામાં રોલ કરી પછી આપણે ટ્રાન્સપરન્ટ ક્લીન ફિલ્મની અંદર આને આવી રીતના ચોકલેટની જેમ સેટ કરવા ફ્રીઝરમાં 5 થી 7 કલાક માટે મૂકી દેવું. એટલે તમારે ઇવનિંગના જો ડેઝર્ટ આપવું હોય તો તમારે મોર્નિંગના રેડી કરી અને ફ્રીઝરમાં જવા દેવું. હવે હું આ તમે ચોકલેટનો પણ બતાવવા માંગુ છું. ચોકલેટ આઈસ્ક્રીમને અહીંયા હું બ્રેડ સાથે પણ લઈ શકાય છે. એને જો તમારે કોર્નફ્લેક્સનો યુઝ બ્રેડ તમે ખાતા હો ને તમારે યુઝ કરવું હોય તો તમે બ્રેડ પણ વધારે કન્વિનિયન્ટ રહે છે. આ ચોકલેટ આઈસ્ક્રીમને તમે બ્રેડની સ્લાઇસ પર મૂકી એના ઉપર બીજી સ્લાઇસ બંધ કરી અને એનું રાઉન્ડ શેપથી કોઈ પણ કટરથી કે વાટકાથી પણ આવી રીતના કટ કરી અને બ્રેડને જોઈન્ટ કરી લેવું. પછી આ જે નીકળેલું છે એ રીતના બ્રેડને બંને બાજુથી દાબી અને એને પણ ક્લીન ફિલ્મની અંદર રેપ કરી અને સેટ કરવા માટે 5-7 કલાક માટે મૂકી દેવું. મેં આ ઓલરેડી પહેલેથી 5-7 કલાક માટે જે સેટ કરવા રાખેલો ચોકલેટનો બ્રેડ સાથેનો કોળો અને કોર્નફ્લેક્સનો વેનીલા ફ્લેવરનો જે હતો એ બહાર કાઢી લીધો છે અને બીજી બાજુ પર એકદમ જ તેલ ગરમ કરવાનું છે. એકદમ તેલ ગરમ થઈ જાય સરખું પછી એમાં એને ફ્રાય કરવાનું છે. જો મારા તેલમાં એકદમ ઉફાળો આવી ગયો છે, અહીંયાથી ઉપર વરાળ દેખાઈ રહી છે, એની અંદર હું આ વેનીલા વાળો કોર્નફ્લેક્સ વાળો બોલ નાખી રહી છું જે અને તરત જ બહાર કાઢી લેવો. આવી જ રીતના આને સાઈડ પર મૂકવો અને બીજો બોલ પણ હું આવી રીતના બ્રેડ વાળો ઉકાળી રહી છું તો એને પણ તરત જ આવી રીતના રોલ કરી ફ્રાય કરી બ્રેડ છે તે તરત જ કડક થઈ જશે. બાર અને એક બ્રેડ વાળું કર્યું છે. રાખવાનું છે કે જે તેલ એકદમ જ ગરમ હોવું જોઈએ, નહીં તો તમારો આઈસ્ક્રીમ આવા છૂટો પડી જતા વાર નહીં લાગે. હવે આપણે આ આઈસ્ક્રીમના જે ગોળા મેં તળ્યા છે એનું ડેકોરેટ કરીને પ્લેટિંગ કરવા જઈ રહી છું. આવી રીતના ચોકલેટ સોસ કોઈ પણ પ્લેટની ઉપર તમે સ્પ્રેડ કરી એની ઉપર મેં અહીંયા આગળ થોડા ફ્રૂટ્સ લીધા છે આઈસ્ક્રીમ સાથે ખાવા માટે. તો હું આવી રીતના એપલના સ્ટેન્ડ બનાવ્યા જ એવી રીતના ગોઠવશું અને વચ્ચે હું બ્રાઉન કલર અને આજુબાજુ હું કોર્નફ્લેક્સના યલો કલરના બોલ મૂકું છું. સેન્ટર પાર્ટમાં તમે થોડું ફ્રૂટ્સ પણ સાથે ડેકોરેટ કરીને આપી શકો છો. સાથે ચોકલેટના બોલ્સ પણ મેં બનાવ્યા છે, એ પણ હું લઈ આવું. આવી રીતે મારા ચોકલેટ આઈસ્ક્રીમ ફ્રાઈડ આઈસ્ક્રીમ રેડી થઈ અને સર્વ માટે રેડી છે. રેસીપી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ. શું બેનો અકલ્પનીય આઈટમ બનાવીને જીજ્ઞાએ દંગ કરી દીધા ને. ફ્રાય આઈસ્ક્રીમ છે ને કમાલ. ઓકે, હવે ટૂંક સમયમાં દિવાળી આવી રહી છે અને હમણાંની પરિસ્થિતિને અનુસરીને એક તો ચાઇનાનું ડેકોરેશનને તિલાંજલિ આપનારી છે, સાથે સાથે ઘરમાં જ રહેલા કોડિયા કે અન્ય ડેકોરેશનની જે કંઈ મટીરિયલ આપણી પાસે હોય એને આપણે કામે લગાડી દેવાનું છે. તો ખંત અને કુનેહ સદા કંઈક વેસ્ટમાંથી બેસ્ટ કરવાની આવડત ધરાવતી એવી અમીષા આપણને દીવા ડેકોરેશન કરી બતાવશે. તો ચાલો માણીએ અમીની મીઠી વાણીને અને તેની ટેલેન્ટને. જય જિનેન્દ્ર. સૌથી પહેલાં તો હું ખાસરી ઘાટકોપર પુકારી મહિલા મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપીશ.
આટલા વર્ષોથી એ લોકો પ્રવૃત્તિમાં રહ્યા છે. અને અત્યારે તો આ કાળમાં જ્યારે બહાર નીકળવું બી મુશ્કેલ છે ત્યારે તમે લોકોએ ઓનલાઈન પ્રોગ્રામ રાખીને પણ અમને પ્રવૃત્તિમાં રાખ્યા છે. અમને નથી લાગતું કે મહિલા મંડળનો કોઈ પ્રોગ્રામ જ નથી થયો. થેન્ક યુ સો મચ. હવે વાત રહી આજની એક્ટિવિટીની. તો આજે એવું છે કે દિવાળીના કનેક્ટેડ જે વસ્તુ કીધી છે, તો દિવાળી દીવા વગરની કેવી. તો દીવાને તો ડેકોરેટ કરવા માટે હું આજે વિચાર્યું છે મેં, પણ હવે એટલો બધો બિઝી ટાઈમ થઈ ગયો છે કે લોકોને કોઈને આટલા લાંબા ડેકોરેટ કરવાનો સમય હોતો નથી. તો આઈ એમ થિંકિંગ ટુ ડૂ સમથિંગ ઇન્સ્ટન્ટ દિયા. એટલે તમે એ 1 મિનિટમાં 2 મિનિટમાં પણ દીવા ડેકોરેટ કરી શકો અને તમારી દિવાળીને રંગીન બનાવી શકો. તો ચાલો આપણે બનાવશું. તો આજે આપણે બનાવશું જૂના દીવડાઓ છે. મારા ઘરમાં જો આ બધા પહેલેથી જ અવેલેબલ હતા. આ છે તુલસી ક્યારા જેવી, આ ટ્રાયંગલ શેપના બધા પહેલેથી અવેલેબલ હતા, જે વર્ષોથી ચાલ્યા આવે છે. અમે લોકો કરી લઈએ દીવા, ઠીક છે. હવે એમાં હું કંઈક નવું કરવાની કોશિશ કરું છું, જેમાં આ બધું ફેવિકોલ અને આ બીજી બધી ડેકોરેશનની જે ઘરમાં મારી પાસે બધી વસ્તુઓ મારા દીકરાઓને ભણાવવામાં જે જોતી હતી એ બધી વસ્તુઓ પડી છે, એ બધી હું યુઝ કરી લઈશ. ઓકે, આ હું ફેવિકોલ લગાવી દઈશ. થોડો સરખો જ લગાવવાનો, એટલે બરાબર ચીપકી રહે બધું આપણું લગાવેલું. અને એને થોડું બ્રશઅપ કરી લો એટલે બધે જ સ્પ્રેડ થઈ જાય પ્રોપરલી. ઓકે, આટલું તમે કરી લીધું. હવે એની ઉપર મને સિલ્વર કલરનો ગેટઅપ આપવો છે, તો હું આ સીધી સિક્વન્સ છે જે મારી પાસે એ હું સીધી એના ઉપર આમ જ સીધી રેન્ડમલી ઉડાડી દઈશ. એની ઉપર સ્પ્રિંકલ કરી લઈશ એટલે એ બધી જેટલી ચીપકતી ને ફેવિકોલની મદદથી એ બધી ચીપકી જશે બરાબર રીતે. અને ડેકોરેશન લગભગ નિયર બાય ટુ ઓવર. બધી લગાવવાની, ઘણી બધી, કારણ કે એમાંથી બધી જ નથી રહેતી. ઓલમોસ્ટ જે એક્સ્ટ્રા હશે એ બધી નીકળી જશે અને બાકીની બધી બરાબર ચીપકી જશે એકદમ પ્રોપરલી. જો હવે આને છે ને એકચ્યુઅલી મેં ઉતાવળ કરી, બાકી આવી રીતે ઊંધું ને ઊંધું જ રહેવા દેવાનું અને આને સુકાવા દઉં શાંતિથી. હવે એ સુકાય છે ત્યાં સુધી હું આ બીજામાં લગાવી દઉં છું. સેમ બ્રશથી વન્સ અગેન રબ ઇટ પ્રોપરલી. કંઈ જ ગડબડ ના થાય, જરા પ્રોપરલી ખાલી લગાવવાનું, એ એક જ વ્યવસ્થિત કરવાનું કામ છે. બાકી તો બધું બરાબર થઈ જ જાય છે, કારણ કે ફેવિકોલ ઇટસેલ્ફ ઇઝ અ વેરી ગુડ ગમ. નાવ હવે આમાં હું આ મલ્ટી કલરના સિક્વન્સ જે બી કાંઈ મારી પાસે અવેલેબલ છે એ હું લગાવી દઈશ. ઓકે, જો કેટલું પ્રોપરલી અને કલરફુલ લાગે છે. જસ્ટ પ્લેન દીવડા હતા એ જોયા હતા તમે, કેટલા બધા ઓલા લાગતા હતા મડી. અને આ જુઓ કલરફુલ દીવડા. હવે આને બી થોડી વાર સુકાવા દઈએ અને આ સુકાઈ ગયા પછી હવે આ બંને જ્યાં સુકાય છે ત્યાં સુધીમાં હું આ બધા સ્મોલ વન જે નાના દીવડા જે છે એને મારી પ્રેઝન્ટેશન કંઈક આવું છે કે મારે આવી રીતે કંઈક દેવા છે. મને એક હારે 6 દીવડા ટિપિકલ આમ નથી દેવા. આઈ વોન્ટ ઇટ લિટલ ન્યૂ શેપ. તો હું એને ફર્સ્ટ ઓફ ઓલ આને સ્ટિક કરી દઈશ. ઓકે, ના વેટ પહેલાં હું આને ફેવિકોલ લગાવી અને માઇન્યુટ લાઇન્સ આપી દઈશ. મને આને એકદમ ઝાકઝૂક નથી જોતું, મને જરાક જ લાઇન્સ જોઈએ છે. સો આઈ વિલ સ્પ્રિંકલ ઇટ ઇન ધીસ વે. ડાયમંડ્સ મારી પાસે પડ્યા હતા. તમારી પાસે મોતી હોય યુ કેન યુઝ ઇટ, આરામથી યુઝ કરી શકો. અને મારી પાસે અત્યારે આ ડાયમંડ હતા એટલે મેં ડાયમંડને આવી રીતે લગાવી દીધા છે. ફ્રન્ટ બેક ગમે એ આવે કોઈ ફરક નથી પડતો. જ્યારે દીવા થાય છે ને ત્યારે આની લાઈન આમનામ જ બહુ જ ખૂબ જ સુંદર લાગે છે અને શાઇન મારે છે. આ મારું પ્રોપર લાઈન, આ દીવાની લાઈન મેં આપી છે. ઓકે,
હવે આવી રીતે હું બધામાં લાઇન્સ આપી દઈશ અને એને ફ્રન્ટ પોર્શનમાં હવે આ બંનેને હું સ્ટિક કરી દઈશ. હવે આ સ્ટિક થઈ ગયું છે. હું એના ફ્રન્ટમાં એટલે કે અહીંયા આગળ જ્યાં આ છે દીવા એ બધાની ઉપર સ્ટોન લગાવીશું. ચલો, કંઈક નવું, કંઈક ડિફરન્ટ કે જેનાથી દીવા કરે ત્યારે શાઇન મારે. હવે આવી રીતે હું 6 દીવડા, તમારી પાસે જે 6 દીવડા અવેલેબલ છે એને હું આવી રીતે સેમ મેન્ટેન કરી દઈશ. ઓકે, રિપ્રેઝન્ટેશન સ્પેશિયલી આ બધું જ્યારે લગાવવાની, આ પૂરું સુકાણું નથી, આ તો તમને હું જો પ્રોપર સુકાઈને તમે જો આ લગાવો, આ લગાવાઈ ગયું છે. હવે આને આ જુઓ, જેવી રીતે મેં ઓલા મોટા કોળિયામાં લગાવ્યા હતા ને એવી જ રીતે આમાં બી સિક્વન્સ લગાવી દીધી છે, બરાબર છે. અને ઉપર ચેકો મોતી મારી પાસે પડ્યા હતા એ મેં લગાવી દીધા છે. આ ડેકોરેટ થઈ ગયું છે અને એને હવે હું આ કોળિયામાં એડજસ્ટ કરું છું. આ જ્યારે સુકાઈ જાય ને પછી એને પકડવું બી ફાવે. અને આવી રીતે મેં અહીંયા આગળ આ 3 મેં તમને ફાઇલના પેપરમાંથી જે મેં કીધું હતું પ્લાસ્ટિકમાંથી એ મેં બનાવી છે રંગોલી અને એ લગાવી દીધી છે. અને એની આજુબાજુ આ 3 કોળિયા લગાવી દીધી. હવે તમે આની આજુબાજુ ફ્લાવરનું ને એનું રંગોલીનું ડેકોરેશન કરી શકો. તો આ હતું દીવાનું ડેકોરેશન. વી કેન વિશ કે તમારા બધાની દિવાળી, આપણા બધાની દિવાળી આ કોરોના મુક્ત રહે અને કલરફુલ રહે, ઝગમગતા દીવડાઓની જેમ આપણું જીવન પણ ઝગમગતું રહે. થેન્ક યુ. થેન્ક યુ મમ્મી, ખૂબ જ સરસ. હવે દીવા આવ્યા એટલે દિવાળી નજરે તળે, અને દિવાળી આવતી હોય તો મીઠાઈ તો સપનામાં જ આવે, ખરું ને? તો આપણા પ્રમુખ શ્રી કળાબેન શેઠની પુત્રવધુ નીતા શેઠ આપણને વેરાયટી ઓફ સંદેશ બનાવીને પોતાની વાણીની મીઠાશ દ્વારા બધાને દિવાળીનો નૂતન સંદેશ આપે છે કે હેલ્ધી મીઠાઈ ખાઓ અને સ્વસ્થ રહો. આમ પણ પનીર એટલે પ્રોટીનથી ભરપૂર અને પચવામાં પણ હલકું, ખરું ને? તો ચાલો જુઓ વેરાયટી ઓફ સંદેશ. પ્યારી બહેનો, હું નીતા શેઠ છું અને આજે હું તમારી સાથે સંદેશ બનાવવાની રેસીપી શેર કરવા માંગુ છું. બેંગોલી સ્વીટ સંદેશ. આ મીઠાઈ છે પણ એમાં ઘી નથી, એટલે બહુ જ ઓછી કેલરી છે અને બહુ જ કેલ્શિયમ રિચ રેસીપી છે, કારણ કે આપણે એને ગાયના દૂધમાંથી બનાવશું. હવે આમાં બહુ જ ઓછી સામગ્રી, બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ જોવે છે. તો હું તમને એમાં ઇન્ગ્રેડિયન્ટ્સના લિસ્ટ કહી દઉં છું. ગાયનું દૂધ 1 લીટર અને 4 નાની ચમચી સાકર એટલે 4 ટીસ્પૂન શુગર. અને આપણે દૂધમાંથી પનીર બનાવવા માટે કોઈ પણ 3માંથી, હું હમણાં જે લિસ્ટ બોલું છું એમાંથી કોઈ પણ એક આઈટમ વાપરી શકીએ. વ્હાઈટ વિનેગર, ખાટું દહીં હોય તો અને લીંબુ. આ 3માંથી કોઈ પણ એક ચીજ તમારે વાપરવાની છે. હવે દૂધને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકશું, ગાયના દૂધને. જેવો એક ઉભરો આવે એટલે આપણે તરત જ ગેસ બંધ કરી દેવાનો અને 3-1 મિનિટનો સમય જવા દેવાનો, એટલે એકદમ જે ગરમ હીટ હોય એ નીકળી જાય. એ નીકળી જાય પછી તમારે જેનાથી પણ દૂધને ફાડવું હોય એને પહેલાં ડાયલ્યુટ કરી રાખવાનું. એટલે વિનેગર આપણે લઈએ તો અડધું વિનેગર અડધું પાણી રાખીને તૈયાર રાખવાનું એક વાટકીમાં. અને પછી તમારે 1-1 ચમચી એમાં નાખતા જવાનું અને ત્યાં સુધી નાખવાનું કે જ્યાં સુધી દૂધ અને પાણી બંને છૂટું પડી જાય અને તમને પનીર ક્રમ્બલ થયેલું દેખાય. આવી રીતનું આપણને ટેક્સચર મળે ત્યાં સુધી નાખવાનું. હવે એક સાથે શું કામ નથી નાખવાનું? કારણ કે એક સાથે આપણે નાખશું તો પનીર બહુ ચવડ થઈ જશે, કારણ કે દૂધને એકદમ શોક લાગે. એક સાથે બધું નાખી દઈએ તો પનીર ચવડ થાય અને સ્મૂધ ના થાય. આ આપણું પનીર તૈયાર થઈ ગયું. એની બાજુમાં આપણે એક તપેલીમાં સ્ટીલની ચાળણી અને એની અંદર એક સફેદ સ્વચ્છ મલમલનું કપડું રાખીને તૈયાર રાખવાનું. જેવું આ પનીર તૈયાર થઈ જાય એટલે એ મિશ્રણને આપણે એ કપડામાં નાખી દેવાનું છે, એટલે બધું પાણી નીચે નીતરી જશે. પછી તમારે
એ કપડાને ઉપરથી પકડી લેવાનું છે, બરાબર આમ બંધ કરીને, અને તરત એને માટલાના પાણીથી ધીમે ધીમે ધોઈ લેવાનું છે. એટલે પનીર ડાયરેક્ટ પાણીના સંપર્કમાં નથી આવતું, પણ માટલાનું પાણી કપડા ઉપર પડે છે, એટલે આપણે પનીરને ધોઈ લીધું લાઇટલી એકદમ જ. અને પછી જ્યારે આપણે શ્રીખંડ જેમ નીચોવીએ એમ આપણે શ્રીખંડને આપણે દહીં માટે કેવી રીતે થોડું પકડીને નીચોવી લઈએ, એમ આપણે થોડું પાણીને બધું બને એટલું બધું નીચોવી લેવાનું છે, અને પછી કપડું ખોલીને રહેવા દેવાનું છે ત્યાં સુધી જ્યાં સુધી પનીર થોડું ઠંડુ થઈ જાય. જેવું પનીર રૂમ ટેમ્પરેચરમાં આવી જાય એટલે લગભગ 15 મિનિટ પછી તમારે એને મિક્સચરમાં નાખી અને 4 ચમચી સાકર સાથે ચર્ન કરી લેવાનું. અને એ એટલે ત્યાં સુધી એને તમારે મિક્સરમાં ફેરવવાનું જ્યાં સુધી એનું ટેક્સચર એકદમ સ્મૂધ ન થાય. જેવું એ સ્મૂથ ટેક્સચરનું થઈ જાય એટલે તમે એને તમારી પ્લેટમાં કાઢી લો. આ તમારો બેઝિક સંદેશ થઈ ગયો. આમાં હવે તમે જરાક રોઝ સિરપ નાખો એટલે તમારો પિંક રોઝવાળો સંદેશ થશે, જેને તમે આવી રીતે રોઝ પેટલ્સથી, જેમાં મેં તમને પિક્ચરમાં બતાવું છું એ રીતે તમે એને રોઝ પેટલ્સથી શણગારી શકો છો, ડેકોરેશન કરી શકો છો. બીજો થશે આપણો રજવાડી સંદેશ, જેમાં તમે થોડું અંદર કેસર અને એલચી નાખો પનીરમાં, અને ઉપર બધા ડ્રાય ફ્રૂટ્સ બદામ અને પિસ્તાની કાતરીથી સજાવો. એ આપણો રજવાડી સંદેશ થાય. બીજું, બાળકો માટે જો આપણે વેરિએશન કરવું હોય તો બાળકોને ખવડાવવા માટે તમે એમાં ચોકલેટના પીસીસ નાખી દો, તો બાળકો એકદમ જ હોંશે હોંશે ચોકલેટ સંદેશ ખાશે. બીજું સૌથી ઇન્ટરેસ્ટિંગ વેરિએશન છે, આ મિક્સ ફ્રૂટ પ્લેટર બનાવી શકો તમે સંદેશમાંથી. બધા ફ્રૂટ્સને સંદેશ ઉપર ગોઠવી શકો અને એ રીતે તમે ફ્રૂટ સંદેશ બનાવી શકો. ખસનો સિરપ નાખો તો ગ્રીન સંદેશ બની જશે. આમાં તમારું ઇમેજિનેશન અને તમારી ક્રિએટિવિટી તમે તમારો ફૂલ રીતે તમે વાપરી શકશો. અને બીજું એક ઇન્ટરેસ્ટિંગ વર્ઝન એ પણ છે કે તમને સાકર ન ખાવી હોય તો થોડો ગોળ નાખો અને એકદમ જ નાની નાની ગોળીવાળી એની ઉપર 2 ધાણા મૂકી ટૂથપીકથી સજાવીને કોઈ શુભ પ્રસંગમાં તમે એને ગોળ ધાણા તરીકે પણ સર્વ કરી શકો. તો બહેનો, હવે તમારી ક્રિએટિવિટી અને ઇમેજિનેશન વાપરી અને તમને જે મનગમતો શેપ હોય, જે મનગમતી ફ્લેવર હોય એમાં આ સંદેશ બનાવશો અને એન્જોય કરજો. થેન્ક યુ. એક્સેલન્ટ નીતા. એક જ વસ્તુમાંથી કેટલી બધી વેરાયટી બની શકે છે તેને સરસ રીતે સજાવ્યું, સમજાવ્યું અને સૂચિત કર્યું. થેન્ક યુ. હવે આપણે સમથિંગ ન્યૂ ઇઝી ટુ ડુ એવા ડો બોલ્સને નિહાળશું. મનાલી દોશી, અમારા કમિટી મેમ્બર નીતાબેન દોશીના પુત્રવધુ, એવા સંસ્કારોના ઘાટથી ઘડાયેલા કુટુંબમાં વાનગીઓનો તો ખજાનો જ હોય છે. મનાલી પણ સુંદર, ચટપટી, ટેસ્ટી અને એપીલિંગ એવી વાનગી આપણને બતાવશે. તો જોઈએ ડો બોલ્સ. Jai Jinendra. Hi, I'm Manali Doshi, daughter-in-law of Meeta Doshi, and we're here to show you how to make homemade mixed herb stuffed dough balls. અને આ આપણે 2 વેરાયટીમાં બનાવશું, કેળા સાથે અને પનીર સાથે. So let's start. Hi, so we're going to begin the recipe. અને આ બોલમાં આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ મિક્સ કરવાના છે. So let's start with 1 cup flour. અમે અહીંયા મેદો યુઝ કર્યો છે, પણ તમને અગર હોલ વ્હીટ જે આપણે કહીએ ઘઉંનો ફ્લાવર યુઝ કરવો હોય તો કરી શકે. એના પછી આપણે 1 ટીસ્પૂન બેકિંગ સોડા નાખશું, 1 ટીસ્પૂન સોલ્ટ નાખશું અને 1 ટીસ્પૂન રેગ્યુલર સોડા નાખશું. એના પછી આપણે 2 ટીસ્પૂન્સ શુગર નાખશું, 1/2 ટીસ્પૂન ઓરેગાનો, 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન ઓઇલ અને આપણે અડધોથી સેજ ઓછો આપણે કર્ડ નાખશું. અને હવે આપણે આ બધાને મિક્સ કરવાનું અને પ્રોપર લોટ બની જાય, આપણું રોટલીનો લોટ કે એ રીતે કહીએ તો હોય એવું સેમ. અને અગર આપણે થોડું વધારે ઓઇલ નાખવું હોય તો એ નાખી શકીએ ઓઇલ બાઇન્ડિંગ માટે. અને અગર આપણે એમ લાગે કે બહુ કડક થાય છે તો દૂધ નાખી દેવાનું બાઇન્ડિંગ માટે થોડું, અરાઉન્ડ સે 1 to 2 ટીસ્પૂન્સ. આ ડો રેડી થઈ ગયો છે.
હવે આપણે વચ્ચે એક કાનું પાડવાનું ફિંગરથી અને 1 ટીસ્પૂન જેટલું, એકચ્યુઅલી અડધો ટીસ્પૂન જેટલું ઈનો નાખવાનું. સેજ વધારે નાખું છું. અને પછી 1 સ્પૂન જેટલું પાણી નાખી દેવાનું અને હવે એને હલાવવાનું પાછો ડોને. તો આનાથી આપણે જે રાઈસ જોઈએ છે એ મળશે. હવે ડો તૈયાર છે. ઇફ યુ સી તો આવો દેખાય, આવું ટેક્સચર હોવું જોઈએ. અને આપણે હવે એને એક બોલમાં નાખી દઈશું અને એને એક ભીના કપડાથી 5 મિનિટ માટે કવર કરી દઈશું આવી રીતના. સો હવે આપણે ચાલુ કરશું આપણી વેરાયટી જે છે પનીર સ્ટફિંગ. તો પહેલાં તો આપણે એક બોલ પનીર નાખી દઈશું. આવી રીતે ઓલરેડી તમે ક્રશ કરીને પહેલાં રાખજો તો ઇઝી પડશે. એના પછી આપણે થોડું ચીલી ફ્લેક્સ નાખશું. તમને જેવું સ્પાઇસ લેવલ જોતું હોય એ રીતે નાખી શકો. પછી થોડું ઓરેગાનો નાખશું. પછી થોડું બેઝિલ નાખશું ફોર અ ફીલ ઓફ ઇટાલિયન સ્પાઇસ. અને સ્લાઇટ આપણે પિંચ ઓફ સોલ્ટ. અને આપણે સ્ટફિંગને મિક્સ કરવાનું તો બધા ફ્લેવર્સ મિક્સ થઈ જાય. અને બીજી વેરાયટી જે આપણે વાત કરી કે કેળાની, આ અમે ઓલરેડી સ્ટફિંગ બનાવી લીધું છે. આપણે જે કેળાવાળા માટે સ્ટફિંગ બનાવીએ એ આપણે સ્ટફિંગ યુટિલાઇઝ કરી શકીએ. તો આ તમારે કેળા ડો બોલ માટે આવું સ્ટફિંગ જોઈશે. હાય, હવે આપણે થોડું ઓઇલ લગાડશું હેન્ડ્સમાં અને પછી થોડું ડો લઈએ અને એને આવી રીતે ફ્લેટ કરી દઈએ અને એમાં એક ખાડો ક્રિએટ કરીએ. થોડું વધારે અને પછી સ્ટફિંગ નાખીએ. તમારાથી થોડું વધારે ખાડો થાય તો દેટ ઇઝ ઓલવેઝ બેટર બિકોઝ સ્ટફિંગ એકદમ અંદર જશે. અને પછી આપણે એને આવી રીતે થોડું પ્લેટ. હવે આ ડો તૈયાર થઈ ગયો છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેપ છે કે આપણે 4 સ્પૂન દૂધ નાખશું. ઓલરેડી મેં 2 સ્પૂન નાખી દીધી હતી. અને આપણે 2 સ્પૂન ઓઇલ નાખશું. અને હવે આપણે ડો બોલને આમાં ડિપ કરવાનું. બધી તરફ હું કરી દઉં. અને આપણે અને જે કુકિંગનું સ્ટાઇલ છે એમાં આપણે 2 ઓપ્શન છે. માઇક્રો ઓવનમાં 220 ડિગ્રીઝમાં આપણે 20 મિનિટ્સ માટે કરી શકીએ કે રેગ્યુલર કુકરમાં 20 મિનિટ માટે થોડું સોલ્ટ નાખીને જાડી નાખીને કરી શકીએ. ઓકે, સો ધ ડો બોલ્સ આર રેડી. અને આ ડો બોલ્સ આપણે માઇક્રો ઓવનમાં કર્યા હતા અને આ કુકરમાં તમે જોઈ શકો આ કેળાવડા છે, કેળાવડાના ડો બોલ્સ. અને આ પનીર સ્ટફિંગનો અને આજે આપણે કુકરમાં કર્યા હતા પનીર સ્ટફિંગવાળી અને કેળાવડાની. અને તમે એને મેયોનીઝ કે ટમેટો કેચઅપ કે ગળી ચટણી, તીખી ચટણી કે એના સાથે પણ પેર કરી શકો. સો ધીસ ઇઝ અબાઉટ ઇટ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. આપણે જે મિક્સ્ડ હર્બ ડોની રેસિપી બનાવી હતી એ અમે ત્યારે ભૂલી ગયા કહેતા કે આપણે એને વેરાયટી ઓફ એપ્લિકેશન્સમાં પણ બનાવી શકીએ. આપણે એ સેમ રેસિપીથી સબવેની બ્રેડ, પાવભાજીની બ્રેડ, તમને કંઈ પણ રેસિપીમાં આપણે જે આ બ્રેડ યુઝ કરીએ એ આપણે આ રેસિપી યુઝ કરી શકીએ. અને સેમ તમારે 220 ડિગ્રીઝ માં ઓવનમાં કે કુકરમાં. ઓલ રાઈટ, થેન્ક યુ. સરસ મનાલી, તે તો બહુ જ સરસ બોલ્સ બનાવ્યા. હવે તો અમે રાહ જોઈએ છીએ તું ક્યારે અમને ખવડાવે છે. હા, પણ તમને બધાને કહું છું ઘરે બનાવીને ટ્રાય કરજો હો. ઓકે.
આ મહામારીમાં મેકડોનલ્ડ, સબવે, સીસીડી બધું જ બંધ છે, પણ બાળકો માટે તો વેરાયટી બનાવવી જ પડે ને. હવે અમારા કમિટી મેમ્બર કુમુદબેન દોશીના પુત્રવધુ દીપાલી આપણને લઈ જશે સબવે સેન્ડવિચ અને ઓરિયો ડિલાઇટ ખાવા. અંતે તો બાળકોને ભાવે તેવું આપણને પણ ભાવે તો ખરું જ ને. તો ચાલો સબવેમાં. હાય એવરીવન, જય જીનેન્દ્ર. આજે આપણે બનાવશું સબવે સેન્ડવિચ. ચલો શરૂ કરીએ. તો સબવે બનાવવા માટે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે. તો ચલો શરૂ કરીએ પેટીસથી. પેટીસ આપણે બનાવશું પનીરની. અહીંયા મેં લીધું છે 200 ગ્રામ પનીર. આ પનીરને આપણે ગ્રેટરથી ગ્રેટ કરી લઈશું. આ પનીર હવે ગ્રેટ થઈ ગયું છે. એમાં આપણે એડ કરશું એક નાનો કપ કેબેજ, એક નાનો કપ કેપ્સિકમ, 1 ટીસ્પૂન કોથમીર, ગ્રીન ચીલી પેસ્ટ, ચાટ મસાલો, સોલ્ટ, થોડી સાકર, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગેનો. આ બધું હવે આપણે મિક્સ કરી લઈશું. આ પેટીસને હવે આપણે હેલ્ધી ટ્વિસ્ટ આપશું. આ છે ઓટ્સ, હાફ કપ ઓટ્સ, જેને મેં રોસ્ટ કરી ને ક્રશ કરી લીધા છે. એ આપણે આ પેટીસમાં મિક્સ કરીશું. આનાથી પેટીસને એક સારી બાઇન્ડિંગ મળશે. તો ચલો હવે આમાંથી નાની નાની ગોળ ગોળ પેટીસ બનાવી લઈએ. અને અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે, જેમાં મેં થોડું ઓઇલ લીધું છે. આ ઓઇલમાં આપણે આ બનાવેલી પેટીસને શેલો ફ્રાય કરી લઈશું. આ પેટીસને હવે આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી બે સાઈડ શેલો ફ્રાય કરી લઈશું. આ પેટીસ બે સાઈડથી ગોલ્ડન ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. હવે આપણી પેટીસ રેડી થઈ ગઈ છે. ચલો સબવે એસેમ્બલ કરીએ. સબવે બનાવવા માટે આપણને જોશે સબવે બ્રેડ, ટમેટોસ, ક્યુક્યુમ્બર, લેટસ, આપણી પેટીસ અને આ બે મેં સ્પ્રેડ બનાવ્યા છે. એકમાં મેં મેયોનીઝ સાથે ચીલી સોસ નાખ્યો છે અને એકમાં મેં આપણી નોર્મલ ગ્રીન ચટણી નાખી છે. આ બ્રેડને આપણે હાફમાં કટ કરી લઈશું. આ હાફ કરેલા બ્રેડને આપણે વચ્ચેથી કટ કરશું. પૂરું નહીં કટ કરી નાખીએ. આવી રીતે. હવે સૌથી પહેલા આ ચીલી સોસ વાળું સ્પ્રેડ આપણે બ્રેડ ઉપર લગાવશું. એના પછી આ લેટસ છે. લેટસ લીવ્સ મેં છૂટા પડી અને ઠંડા પાણીમાં ડીપ કરીને રાખ્યા છે. એના ઉપર ટોમેટોસ, કાકડી, આપણી બનાવેલી પેટીસ, સેકન્ડ સાઈડ ઉપર ગ્રીન ચટણી વાળું સ્પ્રેડ લગાવશું.
ઓપ્શનલ છે ચીઝ સ્લાઇસ. અને હવે બહુ કેરફુલી આપણે આપણા સબવેને બંધ કરી દઈશું. ચલો તો આ સેન્ડવિચ સાથે આપણો તીખો અને ખારો ટેસ્ટ તો થઈ ગયો. હવે જઈએ મીઠાશ તરફ. આપણે બનાવીએ ઓરિયો ડિલાઇટ. ઓરિયો ડિલાઇટ બનાવવા માટે ઓરિયો વેનીલા બિસ્કિટના 2 મોટા પેકેટને મેં 2 ટેબલસ્પૂન બટર નાખીને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. 50 ગ્રામ ડાર્ક ચોકલેટ લીધી છે અને એમાં હાફ કપ મિલ્ક નાખીને મેં મેલ્ટ કરી લીધી છે. મારા પાસે આ whip કરેલો ક્રીમ છે, એને મેં 2 પોર્શનમાં ડિવાઈડ કર્યા છે. એકમાં હું આ મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ એડ કરીશ અને એકમાં હાફ ટીસ્પૂન વેનીલા એસેન્સ એડ કરીશ. આ ચોકલેટ વાળું તૈયાર છે અને આ વેનીલા એસેન્સ વાળું. સૌથી પહેલા આપણે કપમાં જે ઓરિયો આપણે ક્રશ કર્યા છે એનું લેયર બનાવશું. હવે એની ઉપર આપણે જે ચોકલેટ વાળું મિક્સચર છે એ પાઇપિંગ બેગથી હાફ ભરી લઈશું. હવે જે વેનીલા વાળું ક્રીમ હતું એને આપણે ફાઇનલ ડેકોરેશન માટે યુઝ કરશું. હવે ફાઇનલ ડેકોરેશન માટે આપણે ઉપરથી ચોકો ચિપ્સ એના ઉપર સ્પ્રિંકલ કરશું. તો હું છું દીપાલી અને આ છે મારી સ્પેશિયાલિટી ઓરિયો ડિલાઇટ. એન્જોય. દીપાલી, તે તો જલસા કરાવી દીધા હો, બધાને ખુશ કરી દીધા. અને ઓકે, હવે આપણે ખાવા સાથે જ મળશું. હવે આવે છે જાજરમાન વ્યક્તિની જાજરમાન મીઠાઈ, કે જે દરેકને ભાવે પણ બહાર કરતાં ઘરે બને તો એક તો ચોખ્ખું ને અસલ. અને હું આ વાત કોની કરું છું ખબર છે? અમારા ટ્રેઝરર શ્રીમતી ઇન્દુબેન સંઘવીની. અમારા ઇન્દુબેન એટલે વાનગીનો ખજાનો. કોઈ પણ મીઠાઈ કે ફરસાણ બધું જ ઘરે બનાવે. અમે ખૂબ જ માણ્યું છે તેમનું આતિથ્ય. તો પ્યોર કાજુની કાજુ કતરી બનાવી આ વખતે એને દિવાળીમાં આપણે પણ બધાએ ઘરે જ બનાવશું હો. બરાબર જોઈ લેજો કાજુ કતરી. જય જિનેન્દ્ર. કાજુ કતરી બાય ઇન્દુબેન સંઘવી. સૌપ્રથમ 4 વાટકા કાજુનો ભૂક્કો લેવો. જે તમને દેખાતું હશે થાળીમાં 4 વાટકા કાજુનો ભૂક્કો લીધેલો છે, તે પીસીને પહેલાં તૈયાર રાખો. હવે 4 વાટકા પ્રમાણે 1 વાટકો સાકર લેવી, આખી સાકર. જે તમને દેખાય છે મમ્મીએ લોયામાં લીધી છે 1 વાટકો સાકર. હવે સાકર ડૂબે એટલું પાણી નાખવું એમાં. સાકર ડૂબે એટલું જ પાણી નાખવાનું, વધારે પાણી નહીં નાખવાનું. અને પછી ગેસ ચાલુ કરવાનો. હવે આ સાકર ગળી જાય એટલી લગભગ 1 તારની ચાસણી કરવી. 1 તારથી જરા પણ વધારે કડક ન કરવી, નહીંતર કાજુનો ભૂકો એમાં બહુ જ કડક, એટલે કાજુ કતરી કડક થઈ જશે. એટલે એકદમ ધ્યાન રાખીને ખાલી 1 તારની ચાસણી કરવી. આમાં ફક્ત કાજુનો ભૂકો જ વાપર્યો છે, માવો નથી વાપર્યો કે બીજી કોઈ બી ચીજ નથી વાપરી. પ્યોર કાજુનો ભૂકો જ વાપરેલો છે. શીંગનો ભૂકો બી નથી વાપર્યો અને માવો પણ નથી વાપર્યો. કાજુનો ભૂકો 4 વાટકા લેવો, પણ બાજુમાં થોડો કાજુનો ભૂકો તૈયાર રાખવાનો.
ઘણીવાર સિઝન પ્રમાણે કાજુનો ભૂકો વધારે પડે તો તમારે એટલીસ્ટ રેડી હોય તો તરત જ પાછી કાજુ કતરીમાં વાર ન લાગવી જોવે, કારણ કે નહીતર પાછી ચાસણી વધારે કડક થઈ જાય. એટલે થોડોક કાજુનો ભૂકો સાઈડમાં બીજો રેડી રાખવાનો. આ ચાસણી થઈ રહી છે. ચાસણી થતાં પણ બહુ જ ઓછી વાર લાગે છે, લગભગ 5 મિનિટમાં ચાસણી થઈ જશે. ફાસ્ટ ફ્લેમ પર જ ચાસણી કરવી. ગેસ વચ્ચે સ્લો ફાસ્ટ કંઈ નહીં કરવાનું, એક સરખી ફાસ્ટ ફ્લેમ જ રાખવાની. આપને ખ્યાલ આવતો હશે કે ચાસણી ઉકળવા માંડી છે, એટલે એક તારની જ કરવાની છે, એટલે તરત જ થઈ જશે. આગળ ચાસણી થઈ નથી હજી. ચાસણી આ નાની ડિશ મમ્મીના હાથમાં છે, એમાં એ ચેક કરી રહ્યા છે કે ચાસણી થઈ છે કે નહીં. ચાસણી નાખી અને ચાસણી સરે નહીં એવી રીતે થાય એક તારની, એ મુજબની જ કરવાની છે. બસ ચાસણી લગભગ થવા આવી છે. ગેસ બંધ કરી દેવો અને ચાસણી થયેલી છે એમાં આ કાજુનો ભૂકો ધીમે ધીમે નાખતા જવાનું, ધીમે ધીમે એડ કરવાનો.
4 વાટકા ભૂકો, 1 વાટકો ચાસણીમાં સમાઈ ગયો છે. હવે થાળી પર ઘી લગાડી લેવું. થાળી પર ઘી લગાવવું. થાળી પર અને વેલણ પર બંને પર ઘી લગાડવું, જેથી કરીને કાજુનો ભૂકો ચીટકે નહીં. એકદમ બરાબર મિક્સ કરવું. અને મોટો રોટલો વણી કાઢવો. મોટો જાડો રોટલો વણવો. આપણા ધર્મને હિસાબે વરખ ન લગાડવો હોય તો ન લગાડવો, પણ વરખ લગાડવો હોય તો ગરમ જે આપણે રોટલો વણ્યો છે એના પર વરખ લગાડવો અને રૂથી સેજ દાબી દેવો. વરખ લગાડી રોટલા પર. વરખ કરું છું તો બાબુ. વરખ લગાડવો. આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ સાકર અને કાજુ જ છે, એટલે એમનું પ્રમાણ તમે પ્રોપર લેશો તો બરાબર જ થશે કાજુ કતરી. આવી રીતે ગરમ રોટલા પર જ વરખ લગાડવો. અને જરા 5-1 મિનિટ પછી શક્કરપારાના શેપમાં કાપા કરવા. પરંતુ કાજુ કતરી ઉખેડવાની ઉતાવળ ન કરવી. એકદમ ઠંડી થઈ જાય પછી થાળી પરથી ઉખાડવી, નહીં તો થોડી ચીટકી જશે, એટલે એકદમ ઠંડી થઈ જવા દેવી. આખા કરી દો. એક મમ્મી બરફ વગર નહીં લેવા. આ રીતના આખા કરવા. કાજુ કતરી ઠંડી થાય પછી ઉછેડવી.
કાજુ કતરી રેડી થઈ ગઈ. થેન્ક યુ. ધન્યવાદ ઇન્દુબેન, ખરેખર અન્નપૂર્ણા છો. અસલી મીઠાઈનો મિજાજ કંઈ ઓર જ હોય છે, ખરું ને? ઓકે, હવે ઝટપટ બને, ઇઝી રીતે બને અને સૌને ભાવે એવી ગળી તીખી વાનગી લઈને આવે છે અમારા સેક્રેટરી વર્ષાબેન શાહના પુત્રવધુ શ્વેતા શાહ. આમ પણ દિવાળીમાં વેરાયટી તો જોઈ જ ને, તો માણીએ કોકોનટ લાડુ સાથે ચટપટી ચાઇનીઝ ભેળ. શ્વેતા, શરૂ હો જાઓ. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આજે બીજી રેસીપી શીખશું, જે છે ટોપરાના લડ્ડુ. આ ટોપરાના લડ્ડુ બનાવવા માટે આપણને આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોશે, જેમાંનું પહેલું છે ટોપરાનું ખમણ, જે આપણને બધી શોપમાં ઇઝીલી અવેલેબલ છે. બીજું છે દૂધ અને પાણી મિક્સ. ત્રીજું છે સાકર. અને આ ચોથું છે કેસરનું પાણી. આ મેં ટોપરાનું ખમણ થોડું સાઈડમાં રાખ્યું છે, જે આપણને લાસ્ટમાં ટોપરાની ઉપર સ્પ્રિંકલ કરવામાં યુઝ થશે. અને આ છે બદામની કતરી, જે આપણે ડેકોરેશન માટે યુઝ કરીશું. તો ચાલો આપણે આને મિક્સ કરીએ. પેલું છે આ ટોપરાનું 1 વાટકો ખમણ, જે આપણે એ એલ્યુમિનિયમના બાઉલમાં મિક્સ કરીશું, જે આપણે ગેસ પર મૂકી શકીએ. આ સેમ બાઉલ આપણે દૂધ પાણી મિક્સ, અડધું દૂધ અડધું અને અડધું પાણી બધું આપણે એમાં મિક્સ કરીશું. ત્રીજું છે આ સાકર, અડધો વાટકો. અને આ છે 4 ટીસ્પૂન કેસરનું પાણી. આ બધું આપણે મિક્સ કર્યું છે, એ બધાને આપણે હલાવી લઈશું અને એને આપણે ગેસ ઉપર સ્લો ફ્લેમ ઉપર 10 મિનિટ માટે મિક્સ કરીશું. હવે આપણે જોઈ રહ્યા છીએ કે પાણી જો બળી ગયું છે અને આ ટોપરું લોયાને છોડી દીધું છે. એટલે હવે આપણે આ ગેસને બંધ કરી દઈશું અને આને થોડું ઠંડુ થવા દઈશું. પછી આપણે એના રોલ્સ કરી રહ્યા છીએ. આ જે ગરમ છે નવશેકું, એને જ આપણે ટોપરાનો રોલ કરીશું. અને આપણે આ જે ટોપરાનું ખમણ સાઈડમાં રાખ્યું હતું, એમાં આપણે એને થોડું રાઉન્ડ અપ કરશું અને આપણે આ પ્લેટમાં એને સજાવશું. હવે આપણા આ સ્પ્રિંકલ કરેલા બોલ્સ રેડી છે. હવે આપણે એને ડેકોરેશન માટે બદામની કતરી મૂકશું. આ બદામની કતરીની જગ્યા પર તમે પિસ્તાના પીસીસ મૂકી શકો, ટૂટી ફ્રૂટી મૂકી શકો, ચોકો ચિપ્સ મૂકી શકો, કાંઈ પણ તમને મન ભાવતું યુઝ કરી શકો છો. આ કેસર મેં એટલે યુઝ કર્યું છે જેથી થોડો યેલોઇશ કલર આવે. તમે ફૂડ કલર્સ પણ આમાં યુઝ કરી શકો છો, એઝ પર યોર ચોઇસ. પ્રણામ. આજે આપણે શીખશું ચાઇનીઝ ભેલ બનાવવાની રેસીપી, જે નોન ફાયર કુકિંગ છે, એને આપણે એકદમ ઇઝીલી બનાવી શકીએ. તો આ છે ચાઇનીઝ ભેલ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ. આ છે તળેલા નૂડલ્સ, જે આપણને શોપમાં ઇઝીલી અવેલેબલ છે. આ છે ખમણેલી કોબી. આ છે રેડ, ગ્રીન, યેલો કેપ્સિકમ, જે બારીક સુધારેલા છે. આ છે બારીક ચીઝ, જે આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરશું. અને આ છે સોસ, જે આપણે ચાઇનીઝ ભેલ માટે યુઝ થશે. એમાં આ સોસમાં આપણે પિઝા અને પાસ્તા, ફન ફૂડ્સનો પિઝા પાસ્તા સોસ મળે છે, એ 2 ચમચા લઈશું. એમાં 1 ચમચો આપણો નોર્મલ ટમેટો કેચઅપ નાખશું, થોડીક શુગર નાખશું, થોડું પાણી નાખશું અને આવી રીતે આપણે સોસને રેડી કરી લઈશું. તો હવે આપણે બનાવવાનું શરૂઆત કરીએ. સૌથી પહેલાં એમાં આપણે નૂડલ્સ નાખશું, પછી આ બારીક ખમણેલી કોબી નાખશું, રેડ કેપ્સિકમ નાખશું, થોડા ગ્રીન કેપ્સિકમ નાખશું અને આ છે થોડા યેલો કેપ્સિકમ. પછી આપણે એમાં આ બનાવેલો આપણો સોસ નાખશું. અને એને આપણે મિક્સ કરી દઈશું. આ આપણી ચાઇનીઝ ભેલ રેડી થઈ ગઈ છે. હવે આપણે એના ગાર્નિશિંગ માટે થોડી ચીઝ નાખવું. ચીઝ ઓપ્શનલ છે, આપણને ફાવે તો વાપરવાની. આ આપણી ચાઇનીઝ ભેલ રેડી છે, જે
નાના છોકરાઓ અને વડીલો બંને એકદમ ઇઝીલી બનાવી શકે છે. શ્વેતા, તે એવી વાનગી બતાવી કે જે બાળકો પણ બનાવી શકે. ખૂબ જ સરસ. આવું બનાવતી રહેજે અને બતાવતી રહેજે. ઓકે, હવે આવે છે દેરાણી જેઠાણીની જોડી. સાંજ પડે ને શું બનાવવું એ દરેક ગૃહિણીનો એક સવાલ જ હોય છે. તો ચાલો એને ઉકેલ છે હંસાબેન શાહ પાસે. વસ્તુને ટેસ્ટી બનાવતી ખૂબ જ લોકપ્રિય એવી વાનગી એટલે ચોળાફળીના ચીલા, અને સાથે એક સૂકી ચટણી પણ જેઠાણી બતાવે છે. તો હાલો દેરાણી હંસાબેન અને જેઠાણી કલ્પનાબેન. જય જિનેન્દ્ર. મારું નામ કલ્પના શાહ છે. હું સૂકી ચટણી બનાવું છું. તેમાં સિંગદાણા, તલ, સૂકું ટોપરું અને કાશ્મીરી મરચું આખું બધાને અલગ અલગ શેકી નાખવાના. પછી ઠંડા થાય પછી મિક્સરમાં ક્રશ કરી નાખવાના. પછી એની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખવાનું અને તે ખાખરા, પાપડ, ભાખરી, થેપલું અને ઢોસા બધાની ઉપર નાખીને ખાઈ શકાય. અને એને ભીનું કરવું હોય તો તેલ નાખીને થોડી ભીની કરવાની. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બહેનો, મારું નામ હંસા શાહ છે. આજે હું ચોળાફળીના લોટના ચીલા બનાવવા જઈ રહી છું. તે ચોળાફળીનો લોટ પીસવામાં મેં એક વાટકી ચણાની દાળ, અડધી અડદની દાળ, અડધી મગની દાળ, એ ત્રણેય દાળ મિક્સ કરી અને મેં મારી ઘરઘંટીમાં પીસી છે. તમને અનુકૂળ હોય એ રીતે પીસી શકો છો. અને ચોળાફળીના લોટમાં 1 ટેબલસ્પૂન મીઠું, 1/4 ટેબલસ્પૂન હળદર, 2 ટેબલસ્પૂન મરચું, લાલ કાશ્મીરી મરચું, 1 ટેબલસ્પૂન અજમો અને ચપટીક હિંગ. લોટનો અડવાળ કરવા મેં આટલા નાના ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે. બેટરને પાણી નાખીને એકદમ સ્મૂથલી હલાવવો જેથી તેમાં જરા પણ ગાંઠા રહે નહીં. જોઈ રહ્યા છો ને, બેટર આવું રાખવાનું. એક ચમચો બેટર નાખી હું ચીલો પાથરવા જઈ રહી છું. ચીલો મેં મીડિયમ હાઈ ફ્લેમ પર બનાવવાનું છે. તેની પર મેં જરા તેલ નાખ્યું છે.
બેટર જરાક જાડું લાગે છે એટલે હું થોડું 2 ચમચી જેટલું પાણી ઉમેરું છું. હવે જુઓ બેટર. ઉપર પણ હું જરાક તેલ લગાવું છું જેથી સૂકો એકદમ ન લાગે. ને આ ચીલાને વધારે સ્વાદિષ્ટ બનાવવા મેં તેની પર પીળી મકાઈ, લાલ કોબી, થોડા ટમેટા, લીલી કોબી, લાલ કેપ્સિકમ, પીળા કેપ્સિકમ એ બધું જ સુધારી અને ડેકોરેશન માટે નાખ્યું છે. બ્રોકોલી પણ મેં તો થોડી નાખી છે કારણ કે મારે ત્યાં એનો યુઝ થાય છે એટલા માટે. તમને અનુકૂળ હોય તો નાખવી. અને એની પર મેં થોડું ચાટ મસાલો સ્પ્રિંકલ કર્યો છે. આપણે જેમ ચણાના લોટના પુડલા કરીએ એમ જ કરવાનું છે. અને પણ આની ટેસ્ટ આપણા ચણાના લોટના પુડલા કરતાં પણ ઘણો જ સરસ આવે છે. જેમ ચોળાફળી બહુ સરસ લાગે છે ને એમ જ આ પુડલા પણ બહુ સરસ લાગે છે. હવે આ પુડલાને હું વચ્ચેથી પીસ કરું છું અને સોસ તથા ચટણી સાથે સર્વ કરું છું. અને બેનો આજે કોથમીરનો ઉપયોગ મેં નથી કર્યો, પણ તમે આની પર કોથમીર પણ નાખી શકો છો. જય જિનેન્દ્ર. થેન્ક યુ દેરાણી જેઠાણી. અમે તો એ બધું બોલાવશો, ચાલશે ને? ઓકે. હવે આવે છે અમારી નાની દીકરી નીતિ દોશી, કમિટી મેમ્બર અમારા કુમુદબેનની પૌત્રી. અત્યારથી જ પોતાના મમ્મીના સહયોગથી કુકિંગ માસ્ટર બનવા જઈ રહી છે. તો નાના મોટા સૌને ભાવતી અને સહજ રીતે બનાવાતી એવી સુંદર પેનકોક બનાવતા શીખી છે અમારી નીતિ દોશી. હેલો એવરીબડી, આજે આપણે અહીંયા બનાવશું પેનકેક્સ. પેનકેક્સ એવી વસ્તુ છે જે બધાને ભાવે ને છોકરાઓને ખાસ. પેનકેક્સ બનાવવા માટે આપણને જોશે મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, મીઠું, દૂધ અને ગાર્નિશિંગ માટે ફ્રૂટ્સ અને નટેલા. હવે આપણે બનાવીએ બેટર. બેટર માટે આપણને જોશે 1 કપ મેંદો, એપ્રોક્સિમેટલી 1 કપ લીધો છે મેં. આ 1 કપમાં અંદાજથી 6 to 7 પેનકેક્સ બનશે. આમાં આપણે મિક્સ કરશું બેકિંગ પાવડર ½ ટીસ્પૂન, બેકિંગ સોડા
હાફ ટીસ્પૂન, અને થોડું મીઠું. આ બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરી પછી આપણે બેટર દૂધથી બનાવવાનું છે. દૂધ બી આપણે થોડું થોડું કરીને નાખશું, અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં લમ્પ્સ ન બને. એટલે આપણે જ્યારે થોડું થોડું દૂધ નાખીએ તો આપણે લમ્પ્સ એવોઇડ કરી શકીએ. આપણે થોડુંક દૂધ નાખ્યું છે, હવે આપણે સ્લોલી મિક્સ કરશું. મિલ્ક બી અંદાજથી 1 કપથી જરા ઓછું જોવે આપણને. આ કન્સિસ્ટન્સી હોવું જોવે આપણું બેટરનું. આ બેટરમાં તમે ચોકલેટ સિરપ બી મિક્સ કરી શકો ઇન કેસ યુ વોન્ટ ચોકલેટ પેનકેક્સ. હવે આપણે પેનકેક્સ કૂક કરી લઈએ. પેનકેક્સ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણે એને ખાલી પોર કરવાના છે, આપણે એને તવા ઉપર સ્પ્રેડ નથી કરવાનું. પેનકેક્સને મીડિયમ ફ્લેમ ઉપર થવા દેજો. એને આપણે ત્યાં સુધી કૂક કરવાના છે જ્યાં સુધી બેવ બાજુ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય. બસ આવી જ રીતે આપણે બીજી બાજુ બી એને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના છે. આવી જ રીતે આપણે બીજા પેનકેક્સ બી બનાવી લઈશું. આપણા પેનકેક્સ રેડી છે. હવે આપણે પ્લેટ કરી દઈએ. અમે અહીંયા 2 ટાઈપ્સના પ્લેટિંગ દેખાડશું તમને. આ પ્લેટિંગમાં નટેલા યુઝ કરીએ છીએ. નટેલાની ઓપ્શનમાં તમે બીજું ચોકલેટ સિરપ યુઝ કરી શકો, મેપલ સિરપ યુઝ કરી શકો, તમે હની બી યુઝ કરી શકો છો. પેનકેક્સની સાથે આઈસ્ક્રીમ ફાઇન લાગે. આમાં અમે કૂકી ક્રીમ આઈસ્ક્રીમ યુઝ કરીએ છીએ. યુ કેન યુઝ યોર ઓન ચોઇસ ઓફ ફ્લેવર. આમાં ચોકલેટ આઈસ્ક્રીમ સારું લાગે, બટરસ્કોચ સારું લાગે, સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ સારું લાગે. બીજા ટાઈપના પ્લેટિંગમાં આમાં આપણે મિક્સ્ડ ફ્રૂટ્સ યુઝ કરશું. મિક્સ્ડ ફ્રૂટ્સમાં મેં આમાં લીધા છે મોસંબી, ઓરેન્જ અને કીવી. તમે તમારી ચોઈસના ફ્રૂટ્સ યુઝ કરી શકો. આમાં તમે એપલ, બનાના, સ્ટ્રોબેરી, ગ્રેપ્સ, એનીથિંગ ઓફ યોર ચોઇસ કેન બી યુઝડ. આની સાથે અમે વેનિલા આઈસ્ક્રીમ યુઝ કરીએ છીએ. વેનિલા આઈસ્ક્રીમની સાથે હું આમાં કીવી ક્રશ બી નાખીશ. કીવી ક્રશ મેં ઘરે જ આપણું જે કીવીનું પલ્પ હોય એને જ ક્રશ કરીને રેડી કર્યું છે.
તમે કોઈ બી બીજી વસ્તુનું બીજા ફ્રૂટનું બી ક્રશ યુઝ કરી શકો. તમે કોઈ સિરપ બી યુઝ કરી શકો છો, લાઈક સ્ટ્રોબેરી ક્રશ, રોઝ સિરપ, એનીથિંગ ઓફ યોર ચોઇસ. આની ઉપર બી ચોકલેટ સિરપ ફાઇન લાગે. આ આપણે રેડી છે સેકન્ડ ટાઈપનું પેનકેક્સ. આઈ હોપ યુ એન્જોયડ ઇટ અને બનાવીને એન્જોય કરજો. નીતિ, બહુ સરસ ડેમોન્સ્ટ્રેશન અને પ્રેઝન્ટેશન. મોટી રહીને તરલા દલાલ બનવાની છો તું, પણ ખૂબ જ ભણજે હો. ઓકે બહેનો, તમને હવે થશે કે ધરાઈ ગયા, પણ જોવાનું ચાલુ રાખજો હો. હજુ તમને નવી નવી વાનગી શીખવા મળે અને તે માટે તો આપણે આવો પ્રોગ્રામનું આયોજન કર્યું છે. આપણે વાણિયા એટલે ઘર કા માલ કરે નિહાલ, ખરું ને? ઘરે બનાવતી દરેક વાનગી સ્વાસ્થ્ય માટે તો સારી છે જ, પણ સાથે સાથે પરિવાર સાથે બેસીને માણવાની તો કોઈ ઓર જ મજા છે. અને પાછા આ કોરોના કાળમાં એટલું જ મહત્વનું પણ છે ને. તો ચાલો હવે આવીએ એક કુરકુરી અને ક્રિસ્પી એવી વેરાયટી લઈને. શ્રીમતી ફાલ્ગુનીબેન શાહ આવે છે સમયને ઓળખીને, સમયની સાથે રહીને સમયને ઉજાળતા આવ્યા છે એવા આ ફાલ્ગુનીબેન લાવે છે વેજીટેબલ ક્રિસ્પી. જય જીનેન્દ્ર, પ્રણામ દોસ્તો. હું આજ આપને વેજ ક્રિસ્પી બનાવવાની મેથડ બતાવું છું, જે એક સ્ટાર્ટર છે જે ખૂબ જ ભાવશે. એમાં પણ સ્ટાર્ટર ખાવાની મજા તો કંઈક અલગ જ હોય છે. સૌપ્રથમ આ એક શું ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે બતાવું છું. કેપ્સિકમ છે, દૂધી છે, જેની જગ્યાએ એકચ્યુઅલી કોબી વપરાય છે, પણ અત્યારે મેં દૂધી વાપરી છે, અને બેબીકોર્ન છે. બીજું, આની અંદર મેં ઘઉંનો લોટ, કોર્નફ્લોર, મીઠું, મરી કરી અને એની પેસ્ટ બનાવી છે, જેમાં હું આ બધું નાખીશ. હવે તેલ ઓલમોસ્ટ થઈ ગયું છે, જેમાં હું તળીશ. મીડિયમ ફ્લેમ પર તળવું, જેથી એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને. સાથે સાથે આપણે અહીંયા બીજું પણ સ્ટાર્ટ કરી દઈએ, જેમાં ગેસ ઓન કરી એકદમ થોડું ઓલિવ ઓઇલ લેવાનું, ગ્રીન ચીલી, આ છે સેલરી, જેમાં લીવ્સ પણ હોય તો પણ ચાલે, એકલી સેલરીના સ્ટેમ હોય તો પણ ચાલે.
આપણા કેપ્સિકમને તળાવવા આવી રહ્યા છે. ધીમા તાપે જરા સોતે થવા દેવાની સેલેરીને. હવે આપણા ઓલમોસ્ટ ગળાઈ ગયા છે, જેને હું ટિશ્યુ પેપર પર કાઢી છું, જેથી બધું તેલ નીકળી જાય. હવે અહીંયા સેલેરી લગભગ થઈ ગઈ છે. હવે હું એમાં રેડ ચીલી સોસ થોડો તીખો એટલે ઓછો નાખવો, અને આ છે ટોમેટો સોસ, એ ડબલ ક્વોન્ટિટીમાં નાખવાનો. અને નેક્સ્ટ મીઠું અને ચીલી ફ્લેક્સ. થોડા ઓછા નાખવા, કારણ કે રેડ ચીલી સોસ હોય તો એ તીખો હોય. ગ્રીન ચીલી નાખવું હોય આપણે. ઓલમોસ્ટ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આજે તળ્યા છે એમાં નાખી દઈશું. એકદમ ક્રંચી ક્રંચી તળાઈ ગયા છે. બધું તેલ ઓલમોસ્ટ નીકળી ગયું છે. રેડ ક્રિસ્પી રેડી. જેને આપણે હવે એક ડીશમાં સર્વ કરશું. કોથમીર હોય પણ અત્યારે આપણે વાપરતા નથી ચોમાસાના હિસાબે, એટલે મેં વાપરી નથી. અને મેંદાની જગ્યાએ પણ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. આપણી વેજ ક્રિસ્પી રેડી. ગાર્નિશિંગ માટે એકચ્યુઅલી કોરિએન્ડર કરી શકીએ, પણ હવે અત્યારે છે નહીં, વાપરતા નથી ખાસ કરીને. ખૂબ જ સરસ ફાલ્ગુનીબેન, તમે તો મોઢામાં પાણી લાવી દીધા હો. ઓકે, ગળી, તીખી, ચટપટી, ક્રિસ્પી, હેવી, લાઇટ, ડાયજેસ્ટિવ બધી વાનગી સાથે મીઠાઈનો રસથાળ પીરસ્યો. હવે અત્યારે તો આપણે હોળીની પણ તૈયારી તો ઘરે જ કરવી પડશે ને. ખરું તો વિચારો, વોટ્સઅપ ઉપર તો આમ તો ઘણી જ રેસીપી આવે છે, પણ બધું જ ઘરે બનાવો. પણ આંબેલમાં રોટલા તો ખાસ ખાજો હો, તો જ સારા આંબેલ થશે. અને પછી ફરસાણની એસી દેસી. તો હોળીમાં સરસ આરાધના કરજો. અને હવે હોળી પછી આવે છે દિવાળી. દિવાળીના દીવડા ઘર ઘર દીવા થાય, મેવા મીઠાઈ ખાઈને બાળક બહુ હરખાય. તો આપણા બાળકોને જેમ ઇન્ટરેસ્ટ પડે અને મોટા સાથે પણ નાના પણ બનાવી શકે એવું ઝગમગતા દીવાનું અને એટ્રેક્ટિવ અને સુશોભિત એવું સુંદર ડેકોરેટિવ દીવા સ્ટેન્ડ બનાવવા આવી રહ્યા છે પ્રાપ્તિબેન. ઘરની વસ્તુ અને જૂની પણ સારી હોય એવી ડેકોરેશનની વસ્તુઓ કેટલો એનો સરસ ઉપયોગ કરીને બતાવ્યો છે. અને પ્રાપ્તિબેન તેઓ બ્યુટિશિયન પણ છે, તેમજ સમયને અનુરૂપ દરેક ક્ષેત્રમાં અવસરને પોતાની આવડતથી દીપાવે છે. તો ચાલો જોઈએ ડેકોરેટિવ દીવા સ્ટેન્ડ.
જય જીનેન્દ્ર, હું તમને દિવાળી ડેકોરેશન માટે દીવાનું સ્ટેન્ડ બનાવતા શીખું છું. આ બનાવવા માટે તમને ઘરની જ વસ્તુઓનો ઉપયોગ લઈશું. થાળી, ડીશ અને ગ્લાસનો ઉપયોગ કરશું. બેંગલ છે તેનો બેંગલ બી આપણે કોઈ પણ બેંગલ ચાલશે એનો ઉપયોગ કરશું. ઘરમાં કોઈ બોર્ડર હોય, લેસ હોય તો પણ ચાલશે. કપડું છે અને કંકુ. આ સ્પ્રે છે અને એના ઉપરથી આપણે કોડિયાને સ્પ્રે કરશું. અને આ લેસ છે અને થોડી કોડીઓ છે. હવે સૌ પ્રથમ આપણે પહેલાં કોડિયું લઈશું અને એમાં સ્પ્રે કરશું. અને આ સ્પ્રે છે ને ઝડપથી સુકાઈ જશે, એટલે એને જરા પણ વાર નહીં લાગે અને કલર સરસ રીતે સ્પ્રેડ થઈ જશે. ત્યારબાદ હવે ગ્લાસમાં કેવી રીતે બેંગલ ગોઠવશું તેનું તમને બતાવું. આવી રીતે બધી બેંગલો ગોઠવી નાખવી. હવે એક થાળીમાં આપણે ઘી લગાડશું. ધીરે આખા થાળીમાં ચોપડી દઈશું. થોડું કંકુ છાંટશું વ્યવસ્થિત અને થાળીને સ્પ્રેડ કરી નાખશું કંકુ. હવે કપડામાં લઈ ડીશના માપ પ્રમાણે આપણે એને ચોકથી લાઈન દોરી નાખશું અને ત્યારબાદ એ પ્રમાણે કટિંગ કરી લેશું થાળીના શેપ પ્રમાણે. કટિંગ કર્યા બાદ આપણે ગ્લુ ગનથી અથવા તો કોઈ ફેવિકોલથી પણ આપણે ડીશને કિનારી પર લગાડશું અને ત્યારબાદ એને વ્યવસ્થિત રીતે ચોંટાડી દઈશું. અને જે પણ વધારાની હોય તેને શેપમાં કરીને કટિંગ કરી નાખશું. ત્યારબાદ થાળી લેશું અને થાળીમાં આપણે જે બોર્ડરો લીધી હતી એ બોર્ડર કિનારી પર ચિટકાડશું. હવે નીચે એક ડીશ મૂકી અને એના સ્ટેન્ડ વ્યવસ્થિત રાખી અને થાળી મૂકશું અને બેંગલ્સો મૂકી દઈશું અને કોડિયા વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું. હવે ત્યારબાદ આપણે કોડીથી ડેકોરેશન કરશું. પાંદડાના શેપમાં 3 કોડીઓ ગોઠવશું અને 3 કોડી ગોઠવ્યા બાદ આપણે સ્ટોન ચોંટાડી દઈશું વચ્ચે. આવી જ રીતે કોડિયા આપણે ગમ લગાડીને ચોંટાડશું જેથી કરીને કોડિયા હલે નહીં. અને હવે બીજી ડીશ લેશું, એના પર ગ્લુ ગન લગાડશું અને ગ્લાસ ઉપર ચોંટાડી દઈશું. વ્યવસ્થિત વચ્ચે ગોઠવણી કરી લેશું. ત્યારબાદ હવે ગ્લાસ મૂકશું, ચોંટાડશું અને બેંગલ વ્યવસ્થિત રીતે ગોઠવશું. ગ્લાસના શેપ પ્રમાણે ગોઠવણી કરવી. હવે આના ઉપર ફરીથી ગ્લુ ગન લગાડશું ગ્લાસ ઉપર અને બીજી એક નાની ડીશ હતી એને ચોંટાડી દઈશું ઉપર. વ્યવસ્થિત વચ્ચોવચ્ચ બંને ગ્લાસો ગોઠવવાથી બેલેન્સ બરોબર રહી જશે અને હલશે નહીં. હવે ત્યારબાદ ગ્લુ ગન લગાડી અને આપણે કોડિયાને ડીશમાં ચોંટાડશું. થોડો અંતરે કોડિયા ચોંટાડવા જેથી કરીને દીવા વ્યવસ્થિત લાગે અને ડીશ ઉપર એક એક કરીને કોડી ચોંટાડશું. કોડી ન હોય તો કંઈ વાંધો નહીં, તમે લેસ લગાડશો તો પણ ચાલશે. ઘરમાં જે પણ કંઈ બી વસ્તુ હોય તેનો તમે આવી રીતે ઉપયોગ કરશો. લેસ છે, મોતી છે, સ્ટોન છે. ત્યારબાદ આપણે લાસ્ટમાં દીવા તૈયાર કરશું.
અને ઉપર લક્ષ્મીજી બેસાડશું, જેને જેથી કરીને બેલેન્સ બરોબર રહે અને સ્ટેન્ડ બરોબર ઊભું રહે. હવે તમે દીવા પ્રગટાવશો. આવી રીતે તમારું સ્ટેન્ડ તૈયાર થઈ ગયું. ગ્લાસનું બરોબર બેલેન્સ રહ્યું અને દીવા પ્રગટાવવાથી બહુ જ સુંદર લાગશે. સ્ટીલની ડીશ મૂકીએ કે જેથી કરીને દીવા પ્રગટાવવાથી આગ કે કેવું કંઈ થશે નહીં. પ્લાસ્ટિક નહીં વાપરતા, ને તો બળી જશે. સ્ટીલની થેલી વાપરજો ડીશ. હવે તમે આજુબાજુ કોઈ તોરણ બી લગાડી શકો છો લાઇટિંગનું, જેથી કરીને ડેકોરેશન બહુ સુંદર રીતે થાય. આઈ હોપ આ યુઝફુલ છે બહુ જ, અને તમને બહુ જ ગમ્યું હશે. થેન્ક યુ સો મચ. જય જિનેન્દ્ર. સરસ પ્રાપ્તિ, તારી કારીગરી આમાં દેખાઈ આવે છે હો. દરેક જણ ઘરે બનાવી શકે એવું સરસ દીવા સ્ટેન્ડ તે બનાવી દીધું, અને ખરેખર આ વખતે દિવાળી તે યાદગાર બનાવી દીધી. ધન્યવાદ બેનો. જીવનમાં પોતાની આવડત, ધગશ અને કાર્યકુશળતા હંમેશા આપણને 2 ડગલા આગળ રાખે છે. દરેક વ્યક્તિમાં એકાદ ખૂબી તો છુપાયેલી હોય છે. દરેકના ક્ષેત્ર અલગ અલગ હોય છે, પણ પોતાનામાં રહેલી ટેલેન્ટને સમાજ સમક્ષ પીરસવાથી હંમેશા તે બેવડાય છે. બહેનો, આજે આ પ્રોગ્રામમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાગ લઈને પોતાની આવડતને આપણી સમક્ષ રજૂ કરનાર દરેક પાર્ટિસિપન્ટનો ખૂબ ખૂબ આભાર. આ જ રીતે હંમેશા અમારા આયોજનમાં સહભાગી બની આગામી કોઈ પણ કાર્યક્રમમાં દરેકનો ઉત્સાહ વધારવા આપણને આપ કટિબદ્ધ રહેજો. આપ દરેકને આ પ્રયોગ કેવો લાગ્યો તેનો પ્રતિસાદ આપને એક વોટ્સઅપ નંબર આપવામાં આવશે, તે ઉપર જરૂરથી મોકલશો. આ ઓડિયો વિડીયો લિંક બનાવનાર શ્રી જીતુભાઈ દોશીના પુત્ર શ્રેણિકનો ખૂબ ખૂબ આભાર. આમ દરેક સુક્ષતામાં રહેજો, અને હવે જલ્દી આપણે આ મહામારીમાંથી મુક્ત બનીએ અને આપણે રૂબરૂ મળી શકીએ એવી પ્રભુને પ્રાર્થના. શુભમ ભવતુ.